પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય હોય છે, કારણ કે રત્નો તો બાહ્ય ચમક આપે છે, પરંતુ પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ કરે છે. આપણા વચ્ચે એક એવું વ્યક્તિત્વ હાજર છે જે ન માત્ર પત્રકાર કે લેખક છે, પરંતુ 9 જેટલા વિશેષ પુસ્તકો તેઓ સર્જન કરી ચૂક્યા છે. આપણે ફરી એકવાર લલિતભાઈને આ સંવાદ માટે લલિતભાઈ ગંભાતાનો એક પરિચય આપ્યો, જેથી આપણે સંવાદ તો કરશું, કેટલાક પ્રશ્નો હું પૂછીશ અને બાકી આપ સૌ જે ઉપસ્થિત છો તે પણ આપણા મનમાં જે જિજ્ઞાસા છે એમને પૂછી શકશું. કારણ કે એવું વ્યક્તિત્વ છે જે માત્ર અત્યારે પૂર્તિના સંપાદક છે અને સ્વાભાવિક રીતે આપણે જે સૌ સાહિત્યના કે લેખન ક્ષેત્રથી જોડાયેલા છીએ એના પૂરતું સીમિત નથી. ઘણીવાર સંશોધન કઈ રીતે કરવું, કઈ રીતે એના ઊંડા મૂળ સુધી જઈને કંઈ નવું સાહિત્ય લાવવું કે સર્જન લાવવું, એ એમની હંમેશા એક અલગ ઓળખ રહી છે. આજે સોમનાથ મંદિરનો એમનો જે આર્ટિકલ તેના પરથી આપણે આઈડિયા આવે કે 1000 વર્ષ પૂરા થયા તો એ કઈ રીતે થયા, એ વખતે શું બન્યું, જે આજની પેઢીને કદાચ ખબર પણ ન હોય તો લલિતભાઈ આપણે એમનાથી અવગત કરતા હોશે ને આખા રાજ્યમાં એમને વાચક વર્ગ અલગ જ ઓળખાણથી ઓળખે છે. લલિતભાઈ ખંભાતાનો એક ટૂંકો પરિચય, એમને કોઈ પરિચયની જરૂર નથી, છતાં પણ 2007 થી ગુજરાતી લેખન અને પત્રકારિતા ક્ષેત્રે તેઓ કાર્યરત છે. 9 જેટલા પુસ્તકોનું સર્જન તેઓ કરી ચૂક્યા છે, જેમાં કેટલાક પુસ્તક આપણે સામે ડિસ્પ્લેમાં મૂકેલા છે. આકાશવાણી, અમદાવાદ, દૂરદર્શન સહિત કેટલાય ટીવી ચેનલોમાં વિવિધ માધ્યમોથી તેઓ સંવાદ કરતા રહે છે. આ સાથે જો ખાસ વાત કરવામાં આવે તો રાજકોટથી 2007માં કોમ્યુનિટી વર્લ્ડથી તેમણે શરૂઆત કરી હતી. સંદેશ, ગુજરાત સમાચાર સહિત અનેક જે જાણીતા રાજ્ય સ્તરના અખબારો છે તેમાં ફ્રન્ટ પેજ, લાસ્ટ પેજ, મહત્વના સમાચાર અને પૂર્તિ સંપાદકની જવાબદારી તેઓ નિભાવી હતી. હાલ દિવ્ય ભાસ્કરના જે પૂર્તિ છે મેગેઝિન વિભાગ છે એના સ્ટેટના એડિટર તરીકે તેઓ જવાબદારી વહન કરે છે. લલિતભાઈએ જે પુસ્તકો લખ્યા છે એનો આછેરો પરિચય બ્રેવ હાર્ટ્સ 1, 2 અને 3 સિરીઝ, જેમાં વ્યક્તિ ચિત્રોનો સંગ્રહ તેમને આપણી સમક્ષ રજૂ કર્યો છે. 007 જેમ્સ બોન્ડ આ નામ આપણે સૌએ સાંભળ્યું છે, પરંતુ ગુજરાતીમાં એનું એક અનોખું પુસ્તક પણ તેઓ લખી ચૂક્યા છે. એક સારા લેખક, વક્તા અને સંશોધન કરતા વ્યક્તિ સાથે તેઓ બહુ સારા ટ્રાવેલર છે. તો એમનો સફરના પુસ્તક ભારતના જોવા જેવા 75 સ્થળો, જેમાં કચ્છના પણ કેટલાક સ્થળો છે એ પણ લખી ચૂક્યા છે. અને કિશોર સાહસ કથા, એ નગરનું નામ ખાંડવપ્રસ્થ, રખડે એ મહારાજા, એમને જે પ્રવાસ કર્યા છે એના પ્રવાસ વર્ણન, અને છેલ્લે આવેલો પુસ્તક અખબારી કોલમ જે લખે છે ઉતાવળે સર્જાયેલું સાહિત્ય. કારણ કે માનનીય નવીનભાઈ જોશી આપણે ઉપસ્થિત છે, એમને ખબર છે કે છાપું કે આ બધું કેવું છે કે ઉતાવળે સર્જાયેલું સાહિત્ય છે, જેનાથી વાચકોને આપણે અવગત કરતા હોય છે. તો આગળનો જે દોર છે લલિતભાઈ સાથેના સંવાદથી આપણે શરૂ કરશું. લલિતભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત છે. ધન્યવાદ. પરિચય સાથે લલિતભાઈ, પહેલો પ્રશ્ન એ થાય, તમને તમે સૌ વાંચીએ છીએ કે આ તમારી યાત્રાની, લેખનની, પત્રકારત્વની શરૂઆતના બીજ ક્યાંથી રોપાણા? તમારા બાળપણથી, સ્કૂલ સમયથી, કે તમને કોઈ એવું પ્રેરક બળ મળ્યું હતું? ઘણીવાર એટલે આપણે જે મોટા થઈને જે પણ કરીએ એના બીજ જાણે અજાણે આપણા બાળપણમાં રહેલા હોય. મારું ગામ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું નાનું એવું છે, મોટી ખોડિયાર. આજે ત્યાં એક જ બસ આવે છે. તો અમે જ્યારે ભણતા ત્યારે બસમાં ન્યૂઝપેપર આવતું, અને બસ આવે ત્યારે આવતું. આપણે ભલે સવારમાં છાપી દઈએ અને સમયસર પહોંચાડવા માટે હવે પ્રતિબદ્ધ હોઈએ, પણ ત્યાં તો બસ આવે ત્યારે. મારું ગામ, અમારા ગામમાં હાઈસ્કૂલ બની એ ગામથી જરા દૂર હતી, અને બસ સ્ટેશન ત્યાં હતું. એટલે બસ સ્ટેશનમાં જે છાપું આવે ને એ હાઈસ્કૂલે આપી દે. મારું કામ છાપું હાઈસ્કૂલથી જેનું હોય એ પાન મસાલાની દુકાનવાળા ભાઈ સુધી પહોંચાડવાનું હતું. એટલે હું એ રસ્તેથી નીકળું તો લેતો આવું. એ દરમિયાન મને છાપું વાંચવા મળ્યું. એટલે છાપાનો પહેલો પરિચય મને એ રીતે થયો. બાકી મારે છાપું વાંચવાનું કે એવું કંઈ મારા કામમાં એવું આવતું નહોતું. પણ મેં છાપું વાંચવાનું શરૂ કર્યું તો મને પૂર્તિઓમાં સૌથી વધુ રસ પડ્યો. કે છાપામાં જે સમાચારો આવે તો ઓછા સમજાતા એ ઉંમરમાં, પણ પૂર્તિઓમાં જે સમાચારોની જે માહિતી આવે મને રસ પડ્યો. એટલે મેં એવું કર્યું કે હું પૂર્તિ કાઢી લઉં અને દુકાનદારને ખાલી છાપું આપું. એટલે એણે ફરિયાદ કરી કે પૂર્તિઓ ક્યાં જાય છે. પછી એણે પહેલાં છાપાવાળાને પૂછ્યું કે ભાઈ હવે ત્યાં તો કંઈ એજન્ટ હોય નહીં કે ભાઈ તમે એને ફરિયાદ કરી શકો. એટલે બીજું નજીકનું જે મથક હતું ત્યાં, એટલે મેં એને કીધું કે ભાઈ પૂર્તિ ક્યાંય નથી જતી, હું લઈ લઉં છું. તો એણે એમ કીધું કે તારે વાંચવી હોય ને તો સાંજે લઈ જવાની, જેથી સવારે તો બધા છાપું વાંચતા હોય ને પૂર્તિ જોઈએ પણ પછી પડી હોય. એ વાત પણ સાચી હતી એની. એટલે છાપાની પૂર્તિ સાથેનો મારો પરિચય એમ થયો. અને મને
એમાં રસ પડતો થયો કે ઓકે આમાં જે લખાય છે એ મને બહુ કામનું છે, કારણ કે મને કોઈ પણ પ્રકારની નવી માહિતી છે ને એ સૌથી વધુ આકર્ષે. તો એમાં બધી જાત જાતની માહિતી આવતી હોય. આ એ જમાનાની વાત છે જ્યારે ઇન્ટરનેટ નહોતું, તો એમાં પૂર્તિમાં માહિતી આવે, શનિવારની પૂર્તિમાં બાળકોની માહિતી આવે, બુધવારમાં બીજી આવે, કારકિર્દીની આવે. એટલે આ બધું વાંચતા વાંચતા મનમાં જાણે અજાણે એવા બીજ રોપાણા કે આપણે ન્યૂઝપેપરમાં કે છાપામાં કે અખબારમાં લખવાનું કામ કરવું છે. મેં કોલેજ કરી લીધી ત્યાં સુધી મને ખબર નહોતી કે જર્નલિઝમનો કોર્સ પણ થાય છે, કારણ કે હું જ્યાંથી આવતો હતો ત્યાં આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ એ સિવાયના કોઈ ફિલ્ડ હોય એવી કોઈ જાણકારી નહોતી. પછી હું જુનાગઢમાં થોડોક સમય ભણ્યો, ત્યાંય ખબર નહોતી કે પત્રકારત્વનો અભ્યાસક્રમ પણ થાય. પણ હું વલ્લભ વિદ્યાનગર ભણવા ગયો, ત્યાં મને ખબર પડી કે ઓકે તમારે અખબારમાં લખવું હોય તો એના 2, 3, 4 રસ્તા છે. એમાંનો એક રસ્તો છે પત્રકારત્વનો અભ્યાસક્રમ. એટલે કોમર્સ પૂરું કર્યું. કોમર્સ એમ માનીને કર્યું હતું કે કંઈ નહીં તો બ્લેન્કમાં જે પ્રોબેશન ઓફિસર છે એમાં તો આપણે ચાલશું જ, કારણ કે દુનિયા છે ત્યાં સુધી હિસાબ કરનારા માણસોની જરૂર પડવાની, તો આપણે હિસાબ શીખી લઈશું. વિજ્ઞાનમાં મને રસ બહુ, પણ મને વિજ્ઞાન ભણવું નહોતું, કારણ કે વિજ્ઞાનના પુસ્તકો વાંચીએ તો એટલા બધા અઘરી ભાષામાં લખાયેલા હોય, તો એમ થાય કે આનાથી દૂર રહેવું સારું. આર્ટ્સમાં રસ હતો કે નહીં એ ત્યારે ખબર નહોતી, આજે ખબર નથી. પણ એમાં હવે તો એવું છે કે પત્રકારત્વમાં બધા વિષયોમાં રસ પડે છે. પણ મૂળ સવાલનો જે જવાબ એ છે કે મને નાનપણમાં એ છાપાની પૂર્તિ વાંચતો હતો, એમાંથી મને વાંચન અને લેખનમાં રસ થયો. પછી મોટા થઈને ખબર પડી કે પત્રકારત્વનો અભ્યાસક્રમ પણ છે, એટલે મેં જર્નલિઝમમાં માસ્ટર ડિગ્રી કરી અને પછી જર્નલિઝમમાં જ આગળ વધ્યો. એટલે એ રીતે મારા લેખનની જે યાત્રા છે એ પૂર્તિ વાંચવાથી લઈ અને પૂર્તિમાં લખવા સુધી ચાલી. લઈ એક સામાન્ય પ્રશ્ન સૌને આવે કે પત્રકારત્વ અને સાહિત્ય એક સિક્કાની બે બાજુ છે, એવી જગ્યા છે. કારણ કે તમે આ સાથે કરતા તમને કેટલાક એવોર્ડ મળ્યા છે. કોણ લેખન માટે લાડલી બેટી એવોર્ડ હોય, ગુજરાત સાહિત્ય અકાદમી ગૌરવ યુવા પુરસ્કાર, સાહિત્ય અકાદમીનો ઓથર્સના જ્ઞાન. તો આ કઈ રીતે શક્ય બને કે પત્રકારત્વ અને સાહિત્ય એક સાથે સમાંતર ચાલે? મેં પત્રકારત્વ શરૂ કર્યું ને ત્યારથી મને સદભાગ્ય એવા છે કે મને ગમતું કામ કરવા મળ્યું છે. એટલે મારે કોઈ એક બીટનું જ રિપોર્ટિંગ કરવું એવું મારા ઉપર ક્યારેય બંધન નથી આવ્યું. એનો મને ફાયદો એ થયો કે મને હંમેશા એવો પડકાર રહે કે સામાન્યથી હું કંઈક નોખું કરું. એટલે મારે કોર્પોરેશનમાં જઈને કોઈ દિવસ રિપોર્ટિંગ કરવાનું નથી આવ્યું, પણ હું કોર્પોરેશનમાં જાઉં તો એવી કંઈક માહિતી લઈ આવું જોઈએ સામાન્ય રીતે રોજ ત્યાં જતો હોય માણસને ન મળે. પત્રકારત્વ અને સાહિત્ય છે એ એમાં ક્યારે ભેગા થાય ને ક્યારે નોખા થાય એનો કોઈ ચોક્કસ જવાબ નથી હોતો. પણ સામાન્ય સમજણ મારી એટલી છે કે પત્રકારત્વ છે ને સાહિત્યને પર્ટિક્યુલરલી મારા કેસમાં માહિતીપ્રદ બનાવે છે. કે મને માહિતી છે એ જ મારું હથિયાર છે, માહિતી છે એ જ મારો ખોરાક પણ છે. એટલે ભુજમાં આવીને કોઈને હું મારા બીજા મિત્રો મળ્યા તો એને મેં માહિતી આપી સાદ કે આ ગુજરાતનું પહેલું મ્યુઝિયમ છે. તો એમને નવાઈ લાગી કે ગુજરાતનું પહેલું મ્યુઝિયમ આ છે, અમને ખબર નહોતી. મ્યુઝિયમ છે તો ખબર છે જે સામે છે. તો ગુજરાત રાજ્ય, ગુજરાતમાં તમે બધા જ મ્યુઝિયમો જુઓ તો સૌથી પહેલી સ્થાપના આની થઈ છે, જેને લગભગ 135 વર્ષ જેટલા થયા છે, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી. તો આ માહિતી છે એ મારું હથિયાર પણ છે, એ જ મારો ખોરાક પણ છે અને એ જ મારા લેખનમાં પણ આવે. પણ હવે ખાલી એટલી માહિતી હોય એનાથી લેખ નથી બનતો. તો એને લેખ બનાવવા માટે સાહિત્ય છે એ બહુ કામ લાગે. એટલે સાહિત્ય છે એ પત્રકારત્વને વધારે વાંચનક્ષમ બનાવે. કે હું ન્યૂઝ રિપોર્ટ લખું તો એ હાઉસ સાદો બનવાને બદલે એમાં થોડીક ભાષા હોય. મને એમ લાગે કે એડિંગમાં કઈ કહેવતનો ઉપયોગ કરવો છે જે બીજા પાસે નથી, કઈ પંક્તિ વાપરવી છે, કયો શબ્દ છે એ યોગ્ય છે. એટલે અમને પત્રકારત્વમાં ભણાવતા કે શબ્દ પસંદગીનું મહત્ત્વ શા માટે છે, તો એમ કે કલેક્ટર હોય પછી એડિશનલ કલેક્ટર હોય. એડિશનલ કલેક્ટરનું ગુજરાતી તમે કરો તો કલેક્ટરનું ગુજરાતી કરવાની જરૂર નથી, કલેક્ટર શબ્દ તો જાણીતો છે. એડિશનલનું ગુજરાતી કરો એટલે એડિશનલનો આમ ડિક્શનરી મુજબ તો અર્થ થાય કે વધારાનો. તો વધારાનો કલેક્ટર એવું તો કહેવાય નહીં, કારણ કે વધારાનો નથી. તો એના માટે ગુજરાતી ભાષામાં શબ્દ છે અધિક કલેક્ટર. તો એ મને સાહિત્યમાંથી મળે છે કે ભગવદ્ ગોમંડલ ખોલીને જોઈએ કે પર્યાય કોષ ખોલીને જોઈએ કે બીજા પુસ્તકો વાંચીએ તો એ છે ને તમારા લેખનને ધીમે ધીમે સુધારે. અને લેખન કે ચિત્રકળા કે ફોટોગ્રાફી કે સંગીત જેટલી કળાઓ છે ને
એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ન હોય કે આમ જ આગળ વધશે, કારણ કે મેડિકલ સાયન્સ નથી, એન્જિનિયરિંગ નથી, એ કોમર્સ નથી, એ મેથેમેટિક્સ નથી, એ આર્ટ્સ છે. અને બધી જ આર્ટ્સ છે ને એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ન હોય. એટલે મેં 8મા ધોરણમાં ભણતા કંઈક વાંચ્યું હોય એ મને આજે કામ લાગે એવું બને, અને મેં ગઈકાલે વાંચ્યું હોય એ પણ મને સ્ટેજ ઉપર યાદ ના આવે એવું પણ બને, કારણ કે એની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી હોતી. પણ સાહિત્ય છે એ તમને જીવનમાં કામ બહુ લાગે. કઈ રીતે કામ લાગે એ કોઈ સાબિત ન કરી શકે, કારણ કે શેર બજાર જેવું નથી કે આજે સાહિત્ય વાંચ્યું કાલે મને એનો નફો અથવા તો નુકસાન મળે. એવી રીતે પત્રકારત્વ છે તો આપણું કામ છે કે ભાઈ એ મારો વ્યવસાય કે મારી કારકિર્દી એ પત્રકારત્વ છે, પણ મારી કારકિર્દીમાં મારે બીજાથી નોખા પડવા માટે શું કરવું? તો મેં એટલો નિયમ રાખ્યો છે કે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ડિજિટલ યુગ, AI બધા જનો ઉપયોગ કરવાનો, અને એ ઉપરાંત રોજ કંઈક ને કંઈક વાંચવાનું. એટલે હું કોઈ લાઇબ્રેરીમાં જાઉં તો મને ત્યાંના દુર્લભ પુસ્તકો જોવાની સૌથી વધુ પહેલાં રસ પડે, અને પછી મને યાદ હોય કે કઈ લાઇબ્રેરીમાં કયું પુસ્તક છે. તો મારે ક્યાંક લખવાનું થાય અને જો મારા ત્યાં કોઈ મિત્રો હોય તો હું એને કહું કે તમારી ત્યાં લાઇબ્રેરીમાં આ પુસ્તક છે અને અનુક્રમનો મને ફોટો મોકલો. તો મારે કોઈ પ્રકરણ જોતું હોય મને કામ લાગે કે ભાઈ તમારી પાસે આ પ્રકરણ છે, મારે જોઈએ છે. હવે હું તમારી લાઇબ્રેરીનો મેમ્બર નથી, એટલે તો સારે ભાવનાથી આપણને મદદ કરે ને આપણે લખવું હોય તો કામ પણ લાગે. અમદાવાદની લાઇબ્રેરીનો તો સભ્ય છું, પણ કોઈ પુસ્તક લાઇબ્રેરીની વિશિષ્ટતા એ જ છે કે દરેક લાઇબ્રેરી પાસે એવા પુસ્તકો હોય જે બીજી પાસે ન હોય. દરેક લાઇબ્રેરી પોતાને સમૃદ્ધ ગણાવતી હોય. એ આ સંદર્ભમાં કે ભાઈ અમારી પાસે પેટલાદ જેવા નાના શહેરમાં એવી લાઇબ્રેરી છે કે જેના પુસ્તકો અમદાવાદમાં નથી કે બીજે ક્યાંય ન હોય. તો આવા બધી કામગીરી છે એ મારા લેખનને અને પત્રકારત્વને, એટલે હું લેખન, પત્રકારત્વ કે સાહિત્ય એવા બધા ભાગ પડવાને બદલે લખવું એ મારું કામ છે. નિષ્ઠાપૂર્વક લખવું એ મારું કામ છે. પછી અવસાન નોંધ લખવાની હોય, તંત્રી લેખ લખવાનો હોય, અમેરિકાના વેનેઝુએલાના હુમલાનું સમાચાર છે એના અનુવાદ કરવાનો હોય. એ બધું જ એક સરખી તલ્લીનતાથી કરી અને એમાંથી નીકળી જવાનું. પછી એ પત્રકારત્વ છે, સાહિત્ય છે, એ વાચકો પોતાની રીતે નક્કી કર્યા કરે. સાહિત્યની ચર્ચા નીકળી છે તો આપણે જે સૌ કવિતા વાંચીને મોટા કહે છે કે 14 વર્ષની ચારણ કન્યા ગીરની, તમે આખો લેખ લખેલો કે એના સગાને તમે શોધ્યા હતા, તો એ વિચાર ક્યાંથી આવ્યો કે સાહિત્ય અને પત્રકાર તો બે આમાં સમાયેલા છે, આપણા જે સમાજ ત્યાં કન્ટિન્યુટી છે. તો મારો પ્રશ્ન એ કઈ રીતે એ વિચાર આવ્યો? ગુજરાતી લોક સાહિત્યનું એ લોકગીત છે, રાષ્ટ્રગીત ચારણ કન્યા, કે ડાયરાઓમાં ગવાય ને પછી કલાકારો સમયે સમયે એને રિક્રિએટ કરે. પણ એ ચારણ કન્યા કવિતા તો ભણવામાં આવતી હતી, પણ મને મૂળભૂત રીતે ઝવેરચંદ મેઘાણીનું પત્રકારત્વ છે એનું લેખન છે સૌથી વધુ આકર્ષતું હતું. હજી પણ છે કે ભાઈ કોઈ વ્યક્તિના પ્રભાવમાં તમે મોટા થયા હોય તો મેઘાણી, બક્ષી, કાંતિ ભટ્ટ, નગેન્દ્ર વિજય અને બીજા ઘણા બધા. તો મેઘાણી આપણે પત્રકારત્વમાં, હવે આમાં આ સાહિત્ય છે એમાં પત્રકારત્વ ક્યાં આવે છે કે મેઘાણીનો જન્મદિવસ આવતો હતો અને આ 2010ની વાત છે. ત્યારે એટલા મોટા પાયે આ બધા જન્મદિવસો નહોતા ઉજવાતા. સરકારે તો પછી 125 વર્ષની ઉજવણી કરી 2021માં અને મેઘાણીનો જન્મદિવસ મોટે પાયે ઉજવવાની શરૂઆત કરી. પણ ત્યારે જન્મદિવસ આવતો હતો અથવા તો પુણ્યતિથિ આવતી હતી માર્ચ મહિનામાં. એટલે મને એમ થયું કે મેઘાણી વિશે આપણે કંઈક નવું લખીએ. હવે મેઘાણીના સાહિત્ય વિશે વિવેચન લખવું તો એ તો ગુજરાતી ભાષાના મારાથી અનેક જાણકાર લોકો એના વિશે કરતા જ હોય. પછી મેઘાણીની વાર્તાઓ વિશે જાણનારા વધુ લોકો હોય, મેઘાણીની નવલકથાઓ વિશે, મેઘાણીના પત્રકારત્વ વિશે કેટલા બધા લોકોએ કામ કર્યું છે. તો મને એમ થયું કે મારે શું કરવું. તો મને હું જ્યારે મને સમય મળે તો નેશનલ જિયોગ્રાફિકના મેગેઝિનો જોતો. એટલે એનો મતલબ એમ નથી કે આનું અંગ્રેજી બધું મને સમજાય, પણ ન સમજાય હું ત્યાં મૂકતો નહીં કે કંઈ નહીં, આપણને જેટલું સમજાય એટલું, કારણ કે અંગ્રેજી આપણી ભાષા નથી. અંગ્રેજી આપણા માટે વિષય છે. જ્યારે આપણે એને ભાષા તરીકે લઈ લીધી એટલે સમજશે. જેમ ગણિત આપણે વિષય છે, આપણે જરૂર હોય એટલું શીખીને બાકીનું જવા દઈએ, એમ અંગ્રેજી એક ભાષા છે. એટલે આ પરદેશી મેગેઝિનો તો એમાં પશ્ચિમના દેશોમાં એક કન્સેપ્ટ છે, ઓન ફૂટ સ્ટેપ ઓફ સમવન, એટલે કોઈના પગલે પગલે ચાલવું. કે ભાઈ માર્કો પોલો ગયો તો ને એના રસ્તે આજે આપણે જઈએ, તો આજે કેવું છે? તો મને એમ થાય કે મેઘાણી ગયા હતા એના રસ્તે આપણે જઈએ તો આજે કેવું છે? કારણ કે મારું ગામ ગીરમાં છે અને મેઘાણીનો વિસ્તાર જે કાર્યક્ષેત્ર મોટા ભાગનું સૌરાષ્ટ્ર. તો ચારણ કન્યાની મને એટલી ખબર પડી. હવે ચારણ કન્યા રઢિયાળી રાત જેમણે વાંચ્યું હોય એમાં ચારણ કન્યા કવિતા પૂરી થઈને ત્યાં 4 લીટીની નોંધ લખેલી છે કે આ 1928માં ખજૂરી નેસમાં બનેલી ઘટના છે
કવિ કાગ અને અમે સાથે હતા ત્યારે ઘટના બની અને પછી મેં કવિતા લખી, એવું મેઘાણીએ લખ્યું છે. અને કવિ કાગને બંને ઊંટ ઉપર સફર કરતા, અને ઊંટનું નામ સલૂન પાડ્યું હતું એણે, કારણ કે ગીરમાં જેમ રણમાં અહીંયા ઊંટ મહત્વનું છે એમ ગીરમાં પણ ઊંટ મહત્વનું છે. તો ખજૂરી નેસમાં ઘટના બની છે. ઘટના બની છે એનો મતલબ એમ કે એના પાત્રો હતા, કારણ કે કવિતા તમે અમીરસરને સરોવરને જોઈને વહેલી સવારે જોઈને લખી શકો, જેમાં કલ્પના આધારિત હોય, અને એ કવિતા પણ સારી હોય. અને કંઈક સટને ઘટના ઉપર લખો, એ કવિતા પણ સારી હોય. તો આ ઘટના ઉપર લખાયેલી કવિતા છે કે ભાઈ ચારણ કન્યા કવિતા કેમ લખાણી એટલી બધી લાંબી અને એકદમ લયબદ્ધ ને ગાવી ગમે, અને સાંભળતા હોય તો શ્રોતાઓને પણ રૂવાડા ઊભા થઈ જાય જો સારો ગાયક કલાકાર હોય તો. તો એ કવિતા મેઘાણીએ કોઈ ઘટના ઉપરથી લખી છે. તો મારો સવાલ એ હતો કે ઘટના પછી ચારણ કન્યા નામની યુવતીનું શું થયું અને એનું નામ શું હતું? તો નામ તો મેઘાણીના લેખનમાં મળી ગયું કે એનું નામ હીરબાઈ હતું. તો આ 14 વર્ષની, એટલે 14 વર્ષ તો એણે કલ્પના કરી છે, 12 વર્ષની પણ હોય છે કે 16 વર્ષની પણ હોય, 14 કંઈ એક્ઝેક્ટ જન્મ તારીખમાં પડવાનો પ્રશ્ન નથી થતો, પણ આવી ઘટના બની હતી. તો સવાલ પછી મારો પત્રકાર તરીકે એ થયો કે તો પછી ચારણ કન્યા એટલે કે એણે સિંહને ભગાડી દીધો, મેઘાણીએ કવિતા લખી નાખી, બીજે દિવસે મેઘાણીને કાગ ત્યાંથી નીકળી ગયા, પણ પેલી છોકરીનું શું થયું? એ તો પછી જીવી હોય ને, 14 વર્ષની હોય તો આયુષ્ય તો આપણે 70, 80, 100 વર્ષ માનીએ તો. તો આ સવાલ મને થયો 2010નું વર્ષ હતું. મેઘાણીએ કવિતા 1928માં લખી હતી, એટલે કે 82 વર્ષ પસાર થઈ ગયા હતા. તો 82 વર્ષ પછી હીરબાઈ સ્વાભાવિક રીતે જીવતા ન હોય તો પણ 100 વર્ષની આસપાસ હોય તો તમે એને ટ્રેસ ન કરી શકો આસાનીથી. પણ મને એમ હતું કે ના, આપણે એનો કંઈક મૂળિયા શોધીએ. એટલે મેં અમરેલી પાસે ધારી છે, ત્યાંના એક ચારણ અગ્રણી છે, એને મળ્યો કે આ હીરબાઈ છે એના સગાને હું શોધું છું. એટલે એણે એમ કીધું કે હા, એ તો અહીંયા રહે છે ગુરજી જોનેસમાં, જે તુલસી શ્યામ જતા રસ્તામાં આવે. તો અમે ત્યાં પહોંચ્યા ગુરજી જોનેસમાં. હવે અમે 2 મિત્રો હતા, અને એ ચારણ અગ્રણી મોટી ઉંમરના દાદા હતા, એને પણ સાથે લીધા, કારણ કે ચારણ જ્ઞાતિ છે એ અમુક સિદ્ધાંતોમાં અમુક રીતે રિઝર્વ છે. તો બહારનો માણસ છે ને સીધા એ ન સ્વીકારે. હવે અમે એમ કહીએ છીએ કે અમે તમારા હીરબાઈને શોધવા આવ્યા છો, કે તમારે શું કામ છે? એટલે એને પહેલો સવાલ એ થાય કે હીરબાઈ તો થઈ ગયા, અને હવે એના વારસદારોને શોધીને તમે શું કરશો? તો અમે માણસુરભાઈ મધુડા નામના ચારણ અગ્રણીને સાથે લીધા. અમે ટ્રિપલ સવારીમાં બાઇકમાં ગીરમાં ગયા, ગુળજીંજવા નેસમાં પહોંચ્યા, અને કીધું, એટલે એણે એમ કીધું કે એના વારસદારનું નામ અમરુભાઈ છે. અચ્છા, પછી અમને એ પણ માહિતી મળી કે હીરબાઈ નાની ઉંમરમાં વિધવા થઈ ગયા હતા, એટલે એમને કોઈ સંતાન નહોતા, તો એમનો સીધો વારસો તમને નહીં મળે. તો એના વારસદાર કોણને ગણવા? કે એના જેઠ અથવા એના દેરના દીકરાને, કારણ કે એ સાસરે હતા અને ત્યાં જ એનું મૃત્યુ થયું, તો પછી એનો વારસો એ જ ગણાય. એટલે કીધું કે એના જેઠ હતા રાસાભાઈ, એટલે એના દીકરા હતા રણછોડભાઈ, એના દીકરા અને એના દીકરા અમરુભાઈ. તમારે અમરુભાઈને શોધવાના છે. જો તમને અમરુભાઈ મળે તો તમે ચારણ કન્યાના વંશ સુધી પહોંચો છો. એટલે અમે ગુળજીંજવા નેસમાં પહોંચ્યા તો કીધું કે અમરુભાઈનું કામ છે. એટલે પછી તો અમારી સાથે પેલા માણસુરભાઈ હતા, એટલે એણે જ પૂછ્યું કે આ લોકો આ માટે આવ્યા છે. તો કે એ તો ઘાસ લેવા ગયા છે જંગલમાં ઊંટ ઉપર, કારણ કે ઘાસને લેવા જવું ઊંટ ઉપર એમાં મુખ્ય કામ લાગે. કે 1-1.5 કલાકમાં આવશે. એટલે અમારી પાસે રાહ જોવા કાંઈ રસ સિવાય વિકલ્પ નહોતો. એટલે બાજુમાં એક ધોધ છે, ત્યાં આટા માર્યા, ત્યાં એનું એક ઊંટ હતું, એના ઉપર બેઠીને અમે ત્યાં એના બાળકો હતા એની યારે રમતો કરી. અને ગીરમાં જે લોકોએ નેસ જોયા હોય ને તો એ ઇકો ફ્રેન્ડલી હોય. જેમ આ કચ્છના ભૂંગાઓ પ્રખ્યાત છે ને, કે શિયાળામાં તમને ઠંડી ગરમી આપે, ઉનાળ, એમ ગીરના નેસ છે ને આમ એનું એક મેન કામ છે, લાંબુ હોય, એમાં 3 પ્રકારનું ઘાસ હોય. એટલે અહીંયા બેસો ને તો તમને ચોમાસામાં કામ લાગે, વચ્ચે બેસો તો એ શિયાળામાં કામ લાગે, છેડે બેસો તો એ ઉનાળામાં તમને ઠંડક આપે. એટલે એવા મકાન જોયા, અને આને તેને કર્યું. તો સાંજે અમરુભાઈ આવ્યા, એણે કીધું કે બોલો શું હતું? એટલે અમને સમજાવ્યું. તો કે અમરુભાઈ ખરો, પણ તમે શોધો છો એ અમરુભાઈ, હું નથી. એટલે ઓકે, તો પહેલાં તો નિરાશા થઈ કે અમરુભાઈ મળતા નથી, શું કરવાનું? પણ એને કીધું કે આ તો સત્યા અટકના ચારણ હતા એમ, કારણ કે આપણે ગઢવી કે ચારણ કહીએ છીએ, પણ એ અટક નથી. ગઢનું રક્ષણ કરતા હતા એ ગઢવી કહેવાના, જ્ઞાતિ તો ચારણ છે. તો કે આ સત્યા શાખાના, તો હવે કે સત્યા શાખાના ચારણ તો ફલાણા નેસમાં જ રહેતા હતા બધા, એ લોકોને તો અંદરો અંદર ખબર હોય ને. પણ એમ કે અમારે એટલો બધો સંપર્ક નથી, અને ત્યારે મોબાઈલ
એટલા બધા ચાલતા નહોતા. અને ધારો કે આજે પણ તમારી પાસે સારામાં સારા મોબાઈલ છે તો ત્યાં નેટવર્ક નથી, એટલે એનો કંઈ અર્થ નથી. રણ જેવું છે કે તમારી પાસે મોબાઈલ હોય પણ રણમાં નેટવર્ક ના આવે, તમે કઈ રીતે લોકોને પૂછી શકો? પણ એમણે એમ કીધું કે ચાલો રાણા બાપાને પૂછીએ. નેસમાં એક મોટી ઉંમરના, એટલે એના કહેવા મુજબ 90-100 વર્ષના એક દાદા હતા, એને ખબર હોવી જોઈએ. તો રાણા બાપા તો પથારીવશ હતા, પણ અમારી સાથે તો ચારણો જ હતા, એટલે એણે પૂછીને કીધું. તો રાણા બાપાએ બહુ સરસ આઈડિયા આપ્યો કે અમારા બારોટને પૂછો, કારણ કે એની પાસે હિસાબ હશે. જે ગૂગલમાં જવાબ ન હોય, બારોટ પાસે હોય. કીધું કે હા, તો સારો આઈડિયા છે. તો બારોટ ક્યાં રહે છે? તો કે પડાકાંધી ગામ રહે છે. તો એ ક્યાં આવ્યું? તો કે ઉના પાસે. ગીરમાં એવું છે કે સાંજે તમારે બહાર નીકળી જવું પડે કોઈ પણ દરવાજેથી. ગીરનું જંગલ આમ પગની પેની આકારનું છે. આ છેડે નીકળો તો પહેલા છેડે તમારે સાંજ પેડે નીકળી જવાનું, આ છેડેથી જાવ તો એવો નિયમ છે, કારણ કે જંગલમાં તમે રાતે વાહન ન ચલાવી શકો, રહી પણ ન શકો. એટલે અમે પાછા આવતા રહ્યા ધારી. બીજા દિવસે પડાકાંધી ગયા. પછી તો માણસુરભાઈ મધુડાએ કીધું કે એટલું બધું દૂર હું નહીં આવી શકું, કારણ કે તો ખાસું. પડાકાંધી ગયા તો બારોટ તો હતા, માજી અને દાદાભાઈ મોટી ઉંમરના, 70 વર્ષના. હવે એને સમજાવવું કેમ કે અમારે ચારણ કન્યા હીરબાઈના વારસદારો શોધવા છે, કારણ કે એને સવાલ એ થયો કે તમારે શું કામ શોધવા છે? અને તે દિવસે અમારે યારે કોઈ ચારણ નહોતા. સદભાગ્ય આગલા દિવસના ફોટા કેમેરામાં હતા, પેલો નાનો કેમેરા જે સોનીનો આવતો ને ઓળખ પોકેટ, એ એને બતાવ્યા કે અમને આણે મોકલા. એટલે એને વિશ્વાસ બેઠો કે ના, આ માણસો, કારણ કે અમારો દેખાવ ને એવું કંઈ જોઈને એને લાગે નહીં કે તમે સંશોધન કરવા નીકળ્યા છો. પણ કેમેરામાં ફોટા બતાવ્યા કે આ માણસુરભાઈ, આ તમારા રાણા બાપા, એણે અમને તમારી પાસે મોકલા છે, અમે હીરબાઈના વારસદારોને શોધીએ છીએ, આને શોધીએ છીએ પર્ટિક્યુલરલી. એટલે એણે એમ કીધું કે હા, તમે શોધો છો તો ગોળ જીંજવા નેસ મારીએ છીએ. એટલે પાછા આવી ગયા ધારી. ત્રીજા દિવસે કંઈક રજા હતી, ચોથા દિવસે ફરીથી ગોળ જીંજવા નેસ જવા નીકળ્યો. ત્યારે પછી હું એકલો હતો, કારણ કે મારા જે સાથીદારો હતા એને બધાને કામ હોય, તો હું બાઇક લઈને નીકળી પડ્યો. એક પછી એક ગામ વટાવતો ગયો. દ્રોણેશ્વરનું મંદિર છે, હવે તો મોટી ત્યાં સ્વામિનારાયણ સંસ્થા પણ છે. ત્યાં નદી છે જે દર ચોમાસામાં બહુ એનો પુલ પાર ન કરી શકાય એવી જગ્યા છે. ત્યાંથી પછી ગોળ જીંજવા ના ઘોડીવાડી નેસ નામ એનું, કે ઘોડીવાડી નેસ છે ગામ છે. એટલે આમ ગામ છે પણ જંગલ ખાતાની પરમિશન લઈને જ જઈ શકાય એવું ગામ છે. કોઈ પણ સમયે તમારે જંગલ ખાતાની બહાર ચેકપોસ્ટ છે, એને નોંધ કરાવવી પડે. તો અમે ત્યાં પહોંચ્યા. એટલે હું ત્યાં પહોંચ્યો અને કીધું કે અમરુભાઈ ગઢવીનું ઘર તો કા રહ્યું. પછી ઘરમાં મહિલાઓ એકલી હતી, એટલે આજુબાજુના પુરુષો એક બે આવ્યા અને કીધું કે અમરુભાઈ ગઢવીનું. પછી તો મને 2 દિવસમાં આવડી ગયું હતું કે ચારણોના ઘરમાં આપણે કેમ વર્તન કરવું જેથી એન્ટ્રી મળી જાય આસાન. એટલે એણે તરત ખાટલો ડાળ્યો, માથે સરસ મજાનું ભરતકામ કરેલું ગોદડું પાથરું, બેસાડ્યા અને કીધું કે અમરુભાઈ ખેતર ગયા છે, હમણાં આવશે. થોડીક વાર થયું તો અમરુભાઈ આવ્યા. મેં કીધું કે આ તમે? તો કે એ જ. તો મને એ રીતે 3.5 દિવસની મુસાફરી પછી ચારણ કન્યાના સગા મળ્યા. અને પછી અમે એનો લેખ પણ લખ્યો કે સગા દીઠા અમે ચારણ કન્યાના. કારણ કે ચારણ કન્યા નામની કવિતા છે અને સત્ય ઘટના ઉપર છે. તો મને મૂળભૂત રીતે રસ આવા લોકોના મૂળ શોધવામાં. એટલે કોઈ માણસ વિશે હું લખવાનું થાય તો પછી તો એ 2010માં લેખ લખી નાખ્યો ને હમણાં 2025માં પરબમાં કિરીટ દુધાતના આગ્રહથી કે ભાઈ એ મેં વાત કરી પરિષદના કાર્યક્રમમાં, તો એણે કીધું કે તમે લખી દો. તો કોઈ લેખને પણ એની જન્મ તારીખ હોય, એમ 2010ની ઘટના છે એ મેં કઈ રીતે શોધ્યું એ 2015માં હું લખી શક્યો. કારણ કે મને શબ્દ છે યાદ હતું. લખતા મારે 20 મિનિટ જ થઈ, 2,500 શબ્દનો લેખ લખતા. કે ટાઈપિંગ તો પણ આપણા મનમાં એ પડેલું હોય. હવે ત્યારે લખતી વખતે, ત્યારે ફરતી વખતે યાદ ન હોય. બાકી મને બરાબર યાદ છે કે હું કઈ દુકાને પાણીની બોટલ લેવા ઊભો રહ્યો હતો, દ્રોણના કયા ગામે મેં વળાંક લીધો હતો, બરાબર. પણ સમય આવે ત્યારે એનું લેખન થતું. એટલે ચારણ કન્યા વિશે લખ્યું અને ચારણ કન્યા વિશે લખ્યા પછી એનું સર્જન યાત્રા કેમ થઈ એનો લેખ પણ લખ્યો. એટલે તારા સવાલનો જવાબ એ છે કે એ ચારણ કન્યાની શોધયાત્રા હોય કે બીજી હોય, એવું બધું સંશોધન કરવામાં મને રસ પડે ને. હવે એમાં સાહિત્ય છે કે પત્રકારત્વ છે એવા ભેદમાં આપણે પડતા નથી. કે મજા આવે છે ને લોકોને વાંચવાની મજા આવે છે તો કરીએ છીએ. સરસ, આ નવી વસ્તુ જાણવા મળી. હવે પ્રશ્ન એ થાય કે તમે વિલિયમ શેક્સપિયરના 100 વર્ષો વિશ્વયુદ્ધના હોય કે પછી સત્યાગ્રહના હોય કે હંમેશા સમયાંતરે એના ઉપર લખતા રહ્યા. એક સદી થઈ હોય તો યાદગાર દિવસ હોય. તો હું પત્રકારત્વ કન્સેપ્ટથી પૂછું કે અમને બેઠેલા મોટાભાગે કોઈ મંત્રીજી હોય છે કે રૂટીન વર્કમાં યાદ ન રહે કે ક્યારે શું આવે છે. કદાચ યાદ હોય તો એ દિવસ આગળ પાછળ થઈ જાય, છૂટી જાય. એની તૈયારી કેમ કરી લખવામાં સમય જોઈએ. તો તમે આવું ટ્રેક કેમ રાખો? મોનોપોલી છે.
એવું છે કે મુનશીની નવલકથા વાંચતો હતો, પાટણની પ્રભુતા. તો એને પ્રસ્તાવનામાં લખ્યું હતું કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના 50 વર્ષ પછી આ પ્રગટ થઈ રહી છે. એટલે મને 50 વર્ષે મારું મન અટક્યું કે અચ્છા 50 વર્ષે તો આ ક્યારે પ્રગટ થઈ છે? તો એમાં લખ્યું હતું 1916 પાટણની પ્રભુતા. હું વાંચતો હતો 2016માં. એટલે મને થયું અરે આને તો 100 વર્ષ થયા છે. અને એમાં લખ્યું હતું કે 50 વર્ષ પહેલાં પ્રથમ નવલકથા કરણ ઘેલો આવી હતી. તો એનો મતલબ એમ કે ગુજરાતી ભાષાના નવલકથાના 150મું વર્ષ હાલે. તો ત્યાં મારો સાહિત્યકાર જીવ પડતો મૂકાણો અને પછી મને પત્રકારત્વનો વિચાર આવ્યો કે ગુજરાતી નવલકથાના 150 વર્ષ થતા હોય તો આપણે જાત જાતની શતાબ્દીઓ એનિવર્સરીઓ ઉજવીએ છીએ, તો ગુજરાતી ભાષામાં જે સૌથી વધુ વંચાય છે નવલકથાના 150 વર્ષની આપણે કેમ ઉજવણી ન કરીએ? એટલે મેં જે ગુજરાત સમાચારમાં કામ કરતો હતો ત્યાં કીધું હતું કરો, કેટલા પાના કરશો, 4, 8 જે કરવું હોય કરો. કામની સ્વતંત્રતા મને હંમેશા દરેક સંસ્થામાં મળી છે. એટલે આ લોકો વાંચશે કે નહીં અને આટલું કવરેજ આપવું કે નહીં, એવી બધી ચિંતાઓ મારે ભાગે સદભાગ્યે આવી નથી. કારણ કે મને એમ લાગે છે કે આપણે શ્રેષ્ઠ કામ કરવાનું છે અને તરત જજમેન્ટલ બનવું કે નિર્ણયીકરણ કરવું એમાં નહીં પડવાનું. એટલે ગુજરાતી ભાષાને નવલકથાના 150 વર્ષની પૂર્તિ કરવાનું. ત્યાં તો એનો પ્રતિભાવ મળ્યા પછી મને લાગ્યું કે આવી તો કેટલી બધી વસ્તુ છે જે ભૂલાઈ જતી હોય. કોઈ ઘટનાને 100 વર્ષ થાય છે એ કોઈ આપણને યાદ શું કામ કરાવે, આપણે કેમ ન કરાવીએ? એટલે સાહિત્ય પરિષદ હોય, સાહિત્ય અકાદમી હોય કે બીજી કોઈ સંસ્થા હોય, રણજીતરામ વાવાભાઈ મહેતાનો જન્મદિવસ એમને ભૂલાઈ જાય, મને નથી ભૂલાતો. એટલે મને જેટલું તે લખવા જેવું લાગે તો હું લખું. તો પછી એવું થયું કે હવે તારા સવાલનો જવાબ કે આ બધું યાદ કેમ રહે, તો એનો રેકોર્ડ રાખવો પડે. હું અહીંયા નીચે ચડતો હોઉં, જેમ મને આ મ્યુઝિયમને યાદ છે કે ગુજરાતનું પહેલું મ્યુઝિયમ છે, તમે ત્યાં જઈને ચેક કરશો તો એનું જન્મવર્ષ મને યાદ નથી, પણ મને એટલું યાદ છે. એટલે મ્યુઝિયમ વિશે જ્યારે મારે લખવાનું હોય મહત્ત્વનો આર્ટિકલ, તો મારે એમાં ભુજનું મ્યુઝિયમ છે સામેલ કરવું જ પડે કે ભાઈ ગુજરાતનું પહેલું મ્યુઝિયમ આ છે, સૌથી મોટું મ્યુઝિયમ આ છે, સૌથી નાનું આ છે, પછી કોઈ પાણી વચ્ચે બનાવે તો કે અલગ પ્રકારનું મ્યુઝિયમ. પણ મને યાદ છે. યાદ એટલા માટે છે કે હું ત્યાં નીકળ્યો ને ત્યારે મેં એની તકતી ધ્યાનથી જોઈતી. હું મ્યુઝિયમની અંદર નથી ગયો, મારે જોવું છે પણ એ બાકી રહી જશે દર વખતે કોઈ કારણોસર. પણ મને ખબર છે કે ત્યાં બહાર એક તોપ છે એ ટીપુ સુલતાનની છે. એટલે મને એક માહિતી મળીને મારા મનમાં રજીસ્ટર થઈ જાય. પછી હું એને ડાયરીમાં કે જ્યાં નોંધ કરતો હોઉં, હવેના યુગમાં મોબાઈલમાં, તો રજીસ્ટર કરી લઉં. નવું વર્ષ શરૂ થતું, નવો મહિનો તો હું જોઈ લઉં કે આ મહિનામાં શું શું આવે છે. સોમનાથ મંદિરને હુમલાને 6ઠી તારીખે 1000 વર્ષ થાય છે. મોહમ્મદ ગઝનીએ સોમનાથ તોડી, મેં એનો લેખ આજે લખ્યો છે કારણ કે મારો લેખ રવિવાર આવે છે. હવે ગુજરાત સરકારને 1000 વર્ષની ઉજવણી કરવી હોય તોય ભલે, સોમનાથ ટ્રસ્ટને કરવી હોય તોય ભલે, કોઈને ન કરવી હોય તોય ભલે. મારું કામ એ યાદ અપાવવાનું હતું કે ભારતના ઇતિહાસના વળાંકમાં જેનો બહુ મહત્વપૂર્ણ ફાળો છે એ ગઝનીનો હુમલો 1026 6ઠી જાન્યુઆરીએ ગુરુવારે જો તો ઇતિહાસના, તમે તો ઇતિહાસમાં લખો છો એટલે ઘણા બધા પુસ્તકોમાં, અને સોમનાથ વિશે જે સૌથી અધિકૃત ગણાય છે શંભુપ્રસાદ દેસાઈનું સોમનાથને પ્રભાસ, એમાં એમણે લખ્યું છે. પછી મુનશીએ ધ શ્રાઇન ઇન્ટરનલમાં લખ્યું છે, પછી તો બીજે છે. અને ધારો કે આ તારીખ ખોટી છે તો પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે ઇતિહાસને ચેલેન્જ નથી કરતા, આપણે ઇતિહાસને યાદ કરાવીએ છીએ કે મારી તારીખ ખોટી છે તો તમે સાચી લખો, પણ તમે કોઈ રીતે સોમનાથના 1000 વર્ષ થયા છે ને યાદ કરો. આપણે એને તારીખને વળગી નથી રહેતા, પણ 1000 વર્ષ થયા તો જાણીએ છીએ. હવે એ જ આપણે જે કેલેન્ડર વાપરીએ છીએ એ તો છેલ્લા 250 વર્ષથી આવ્યું. ગ્રેગરિયન કેલેન્ડર 500 વર્ષ જૂનું છે અને ભારતમાં વપરાશ અંગ્રેજો પછી હોય, પણ એ સમયનો ગુરુવાર છે એ કદાચ આડાઅવળો પણ હોય 6ઠી જાન્યુઆરી, તો એનાથી ફરક નથી પડવાનો. મૂળ વાત એ છે કે સોમનાથ મંદિરના 1000 વર્ષ થયા. સવાલ એ થાય કે એવો લાંબો લેખ છે ને એ આ રિપોર્ટિંગ નથી કે કોર્પોરેશન જે એવા એ લોકોનું પ્લાન લઈ આવ્યા, ડાયરીમાં ટપકાવી લીધું, સવારે સાંજે ઓફિસમાં આવીને લખી લીધું, એવું આમાં નથી શક્ય. શંભુપ્રસાદ દેસાઈની ચોપડીમાંથી પસાર થવું પડે, મુનશીમાંથી પસાર થવું પડે, રોમિલા થાપરમાંથી પસાર થવું પડે, જેથી તમે ઇતિહાસમાં કંઈ ખોટું ન લખાઈ જાય. એ પછી ખોટું નથી જ એવો કોઈ દાવો નથી હોતો, માહિતી દોષ તો હંમેશા રહેવાનો, પણ આપણે પ્રયાસ કરવો પડે. એટલે એની તૈયારી મહિનાથી ચાલતી હોય. કારણ કે હું અહીંયા આવ્યો છું, ગયા રવિવારે મારો રાજકોટ કાર્યક્રમ હતો, સોમવારે હું પોરબંદર રિપોર્ટિંગ માટે ગયો હતો, નેક્સ્ટ વીક
બીજે જઈશ, એના પછીના અઠવાડિયે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં જવાનો છું. તો એ બધા વચ્ચે પણ ફેબ્રુઆરીમાં મારે શું લખવું છે એની તૈયારી મારા મનમાં ચાલતી હોય, કારણ કે મારી પાસે એનું કેલેન્ડર છે. એ કેલેન્ડર કોઈ તારીખામાં લખાઈને ન હોય. તારીખામાં લખાઈને શું આવે કે ભાઈ જલારામ જયંતિ ક્યારે છે તમને ખબર હોય, વેલેન્ટાઇન ડે ક્યારે છે તમને ખબર હોય, કચ્છનો કોઈ મહત્વનો તહેવાર હોય, ભાઈ અષાઢી બીજ કઈ થઈ રહે તો તમે 2 મહિના પહેલાંની તૈયારી કરતા હોય. અખબારી તૈયારી હોય, સંસ્થાઓ પોતાની રીતે તૈયારી કરતા હોય, દુકાનદારો સામાનનો સ્ટોક, આ બધા કેલેન્ડરો લખાઈને આવે. જ્યારે મેં કીધું ને કે આ કેલેન્ડરો એમનું નથી, કેટલા બધા પુસ્તકોમાંથી પસાર થાય એમાં ધ્યાનમાં આવે એ આપણે લખી રાખવાનું. એટલે મને ખબર હોય કે 2026ના સપ્ટેમ્બર મહિનામાં મારે શું લખવું છે, કે 2024ના એપ્રિલ મહિનામાં કઈ ઘટનાને 100 વર્ષ પૂરા થવાના છે. એટલે વિલિયમ શેક્સપિયરના 400 વર્ષ, કારણ કે 2014માં 1614માં વિલિયમ શેક્સપિયરનું નિધન અને એનો જન્મ અને મૃત્યુ તારીખ એક જ છે. તો 2014માં ને 400 વર્ષ થતા હતા. હવે મેં કીધું વિલિયમ શેક્સપિયરની બધા વાતો કરે છે તો આપણે 400 વર્ષ, અને ગુજરાતીમાં તે ભણાવાય પણ છે, એટલે કે અંગ્રેજીમાં ભણાય છે, પણ ગુજરાતી ભાષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને ભણે છે. આપણે એના નાટકો વાંચીએ છીએ, આપણે એના વાક્યો વારંવાર બોલીએ છીએ. તો એવા વ્યક્તિના 400 વર્ષ પૂરા થતા હોય તો આપણે કરીએ. એ જ વખતે સર્વાન્ટિસના 400 વર્ષ થતા હતા, જેણે દુનિયાની પહેલી નવલકથા ડોન કિહોટે લખી, તો અમે એનો પણ ઉલ્લેખ કર્યો. પછી ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ થયા, તો એ પણ. એટલે આ બધું કેલેન્ડર બનાવેલું હોય, અને એ કેલેન્ડર સંપૂર્ણપણે કસ્ટમાઇઝ છે, પોતાનું છે. અને 4-5 જગ્યાએ લખેલું હોય, મોબાઈલમાં લખેલું હોય, અહીંથી નીકળતા ક્યાંક ધ્યાનમાં આવે કે અહીંયા તો આ વર્ષ લખ્યા છે, આ જન્મ તારીખ છે, આ તારીખ છે. તો એ કેલેન્ડર છે એ કોઈ એક જગ્યાએ મળે એવું નથી, અને રાતોરાત તૈયાર પણ ન થાય. 2014માં કંઈક લખ્યું હોય અત્યારે કામ લાગે એવું પણ બને. આપણે જે બેઠા છીએ જે લોકો પાકિસ્તાન કરીને આવેલું છે, એટલે ઓપરેશન સિંદૂરમાં ડિફેન્સની રેકોર્ડિંગની બહુ ચર્ચા થઈ. જેના પત્રકારો જે બેઠા છે, લેખકો છે, સાક્ષી છે, એમણે લખ્યું પણ છે. હવે પ્રશ્ન એ છે કે તમે ડીસીસી નો ડિફેન્સ કોરસ્પોન્ડન્ટ કોર્સ કરેલો છે, તો આવા સમયે રિપોર્ટિંગમાં કે લેખનમાં ક્યાં કામ લાગે? જેમ કે આઈએસ મુરલીને તમે હમણાં લખ્યું કે સફર કરશે કે જેમાં જીપીએસ પણ નથી, એન્જિન નથી, અને એ સિવાય જે અલગ અલગ આપણા આર્મ ફોર્सेस છે, નેવી, ડીપ, સેપોર્ટ, એરફોર્સ છે, કોસ્ટ ગાર્ડ છે, તો એનામાં આ લેખન અને પત્રકારિતા કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે? આપણે જે લોકો અને વાચકો જે બ્રિજ બનાવવાનો છે, શું સાવચેતી રાખવી અને શું કરવું ને શું ન કરવું? સંરક્ષણ પત્રકારત્વનો 1 મહિનો લાંબો કોર્સ ભારત સરકાર કરાવે છે, જેમાં દેશભરમાંથી દર વર્ષે 25-30 જેટલા યુવા પત્રકારોને પસંદ કરે અને પોતાના ખર્ચે 1 મહિનો સંરક્ષણની 3 પાંખોમાં લઈ જાય. એટલે વાયુસેના સાથે અઠવાડિયું રહેવાનું, ભૂમિદળ સાથે અઠવાડિયું રહેવાનું, નૌકાદળ સાથે અઠવાડિયું રહેવાનું, અને અઠવાડિયું સંરક્ષણ મંત્રાલય દિલ્હી, એટલે MOD મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ કઈ રીતે કામ કરે એ શીખવાનું. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ પત્રકારત્વમાં કે કોઈ ઇવેન્ટમાં તમને બોલાવે તો એની અપેક્ષા એમ હોય કે આનું કવરેજ તમે સારી રીતે કરજો. સંરક્ષણ અભ્યાસક્રમમાં અમને એ શીખવાડે તમારે શું નથી લખવાનું, અને તમને ન ખબર પડે તો મહેરબાની કરીને કંઈ ન લખો, પણ તમે લખીને ગડબડ ન કરો. કારણ કે સંરક્ષણ પત્રકારત્વમાં લખાવવા કરતાં છુપાવવાનું મહત્ત્વ છે. એ તમને એ સમજાવવા માગે છે કે BSF અને ઇન્ડિયન આર્મી એક નથી, કોસ્ટ ગાર્ડ ને ઇન્ડિયન નેવી એક નથી, એરફોર્સમાં ખાલી ફાઇટર વિમાન નથી હોતા. એરફોર્સમાં શું હોય છે, એક વિમાન તૂટી પડે તો એમાં હોબાળો ન થાય, કારણ કે એમાં 1 લાખ વાયર હોય, એક પણ વાયર વિમાન તૂટી પડે એની પહેલાં હલી ગયો હોય કોઈ કારણોસર, તો એ તૂટે જ, એને કોઈ રોકી ન શકે. એટલે રોડ ઉપર અકસ્માત થાય એમ વિમાનનો અકસ્માત થાય. તો આ બધી ઘટનાઓનું કવરેજ કેમ કરવું, અને કવરેજ કરતી વખતે સંયમિત ભાષા કેમ વાપરવી, એ સંરક્ષણનો આ 1 મહિનો લાંબો કોર્સ અમને શીખવાડે, દરેક પત્રકારોને શીખવાડે છે. એટલે જે પત્રકારો તો એમાં કામ કરે છે એમના માટે ભવિષ્યમાં એ તક પણ છે, પણ એ 40 વર્ષની ઉંમર સુધી જ હોય. અને પછી કારણ કે એનો ઈરાદો એવો છે કે ભાઈ દરેક ભાષામાં લખનારા સંરક્ષણને સારી રીતે જાણી શકે કે ભાઈ તમને જે LOC દેખાય છે. હવે એ ડિફેન્સ કોરસ્પોન્ડન્ટનો કોર્સ કર્યો એની પહેલાં મને એવો ભ્રમ હતો, એટલે કે મારી ગેરસમજણ હતી કે જેમ ઇન્ટરનેશનલ બોર્ડર છે એ ક્લિયર છે, જેમ તમે કહ્યું કે આ નંબરનો પિલર છે એની પહેલી બાજુ પાકિસ્તાન આવે. આપણે અહીંયા ઇન્ટરનેશનલ બોર્ડર છે, રાજસ્થાનમાં ઇન્ટરનેશનલ બોર્ડર છે, પંજાબમાં ઇન્ટરનેશનલ બોર્ડર છે, કાશ્મીરમાં નથી. કાશ્મીરમાં 4 પ્રકારની સરહદ છે, એ મને ત્યાં જઈને ખબર પડી, કાશ્મીરમાં જઈને. તો LOC શું છે કે ભાઈ LOCમાં કોઈ માર્કિંગ નથી, એવું જ કે આ નદીની પહેલી બાજુ પાકિસ્તાન આવે.
તો અમારો સવાલ એ થયો કે કોઈ માર્કિંગ નથી તો તમે એલઓસીને ઓળખાવો કઈ રીતે એમ કે અહીંયા આ જિલ્લાની હદ પૂરી થાય છે એવું લખ્યું હોય કે ભચાઉ તાલુકાની હદ અહીંથી શરૂ થાય ત્યાં તમને ખબર પડે ને. આમાં તમે એમ કહો કે આ વૃક્ષ છે એ આપણી સરહદ છે, કાલ સવારે વૃક્ષ કપાઈ જાય તો શું કરવાનું? તો અમને આર્મીએ બહુ સરસ સમજાવ્યું કે આપણે જે જગ્યાએ પિલર બનાવશું કે આપણે ચોકી બનાવશું તો એનો મતલબ એમ થાય છે કે એની પહેલી બાજુનો ભાગ આગળ પાકિસ્તાનનો માની લઈએ છીએ, જ્યારે એલઓસીમાં મતલબ જ એ છે કે લાઇન ઓફ કંટ્રોલ કામ ચલાવશે. આપણું તો ત્યાં સુધીનો દાવો છે, જ્યાં સુધીનો દાવો ઉકેલાય નહીં ત્યાં સુધી આપણે વચ્ચે બેઠા છીએ. એટલે ઘણીવાર આપણે હોટલમાં જઈએ કે ભાઈ તમારું ચેકિન 11 વાગ્યાનું છે, તમે 10 વાગે આવી ગયા છો, તો આ રૂમ છે એમાં તમે બેસો. એમ એલઓસી છે એ વેઇટિંગ રૂમ છે, એ એલઓસી છે બોર્ડર. એણે એમ કીધું કે જો આપણે કોઈ પાકું બાંધકામ બનાવીએ તો આપણે સ્વીકારી લઈએ છીએ કે અમારો દાવો અહીં સુધીનો જ છે. એટલે નદી છે કે મુન્નવર તાવી નદી છે, એની પહેલી બાજુ પાકિસ્તાન, એની આ બાજુ હવે નદીનો પટ વધે તો પાકિસ્તાન વધે, પાકિસ્તાન ઘટે પણ ખરું. એવી રીતે આપણો પણ પ્રદેશ. એટલે એલઓસીનો તફાવત અમને ત્યાં જઈને ખબર પડી. પછી અમે અમારે આર્મીના મોટા મોટા કમાન્ડરો, 3 સ્ટાર જનરલો ને બધું પૂછતા હતા. એટલે ત્યાં એવું કે કોઈ પણ જગ્યાએ તમારે મોબાઈલ લઈ જવાની છૂટ નહીં, બધે રોજ તમારો મોબાઈલ બહાર મૂકી દેવાનો. કારણ કે મેં કીધું એમ કે અમે એને કંઈ બધું એટલા માટે બતાવે છે કે તમને ખબર પડે કે મિસાઇલ રિપેર કેમ થાય, ફાઇટર વિમાન કેમ ઉડે. તો મેં પૂછ્યું કે હવે કસાબ જેવા આતંકવાદી પકડાય તો તમે શું કરો? તો 3 સ્ટાર જનરલ હતા, એણે બહુ સરસ જવાબ આપ્યો કે તમારે ડિપ્લોમેટિક જવાબ જોઈએ છે કે સાચો? મેં કીધું કે સાચો. તો કે હવે અમે પકડતા નથી, અમે એને સરહદ ઉપર જ ઠાર કરી દઈએ છીએ. કારણ કે કસાબ વખતે જે બધી લાંબી લપ થઈ કે તમે પકડો, હવે આર્મીનું કામ ન્યાય કરવાનું નથી, એણે સિવિલ કોર્ટને સોંપી દેવો પડે. એટલે સિવિલ કોર્ટ તો આપણે ભારતમાં જાણીએ છીએ કે લાંબી ચાલ્યા જ કરે. તો પેલા પકડનારાની પીડા થાય, દેશની પીડા થાય કે એક માણસ જેણે આતંકવાદી કૃત્ય કર્યું છે એના ભોજનની તમે ચિંતા કરો છો અને એના માટે ન્યાય માટે કોર્ટ ખુલે છે. તો ન્યાય બધાને મળવો જોઈએ, પણ એટલો બધો પણ ન હોય કે જેને નથી જરૂર એને મળવો જોઈએ. કારણ કે પેલો માણસ તો મરવા જ આવ્યો હતો, એ સરહદ ઉપર મરે કે પછી ફાંસીએ ચડીને મરે, એનાથી શું ફરક પડવાનો છે? એટલે એણે બહુ સરસ જવાબ આપ્યો કે હવે અમે પકડતા નથી, અમે સરહદ ઉપર જ જ્યાં આતંકવાદી ઘૂસણખોરો દેખાય ત્યાં અમે ઠાર કરીએ છીએ. જો પાકિસ્તાન એની લાશો લેવા તૈયાર હોય તો અમે પરત આપીએ છીએ, પાકિસ્તાન લેવા ન તૈયાર હોય તો અમે એના જે તે ધર્મ હોય એ મુજબ એની અંતિમ વિધિ કરી દઈએ છીએ. અને આપણને એમ થાય કે પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો તો આપણા તરફથી સતત ચાલુ હોય છે, પણ એની પ્રેસ રિલીઝ બહાર નથી પાડતા કે અમે આજે એટલી ચોકી ઉડાવી. ચકંદાબાગ નામની એક જગ્યા છે એલઓસી ઉપર, જે ભારત અને પાકિસ્તાનના વેપારનો પોઈન્ટ છે કે, અને ત્યાં આમ મોટી જગ્યા છે, એટલે મોટી સરહદ વિસ્તાર કે જે આપણે કહીએ એ મોટું છે. ત્યાં નિયમિત રીતે ફાયરિંગ થતું હોય. તો અમે બધા જોવા ગયા તો અમને એક બખ્તરબંધ વાહનમાં હેલ્મેટ પહેરાવીને બખ્તર પહેરાવીને લઈ ગયા. હવે આપણને એમ થાય કે હેલ્મેટ છે તેનું વજન 1.5 કિલો હોય અને જે જેકેટ હોય બુલેટ પ્રૂફ એનું વજન 4 કિલોથી 6 કિલો અલગ અલગ. એટલે પહેલાં તો તમારે પહેરવું જ મુશ્કેલી થાય, એ પહેરીને તમારે ચાલવાનું છે. કારણ કે બધી જગ્યાએ વાહન જઈ શકવાનું નથી. તમે તો સરહદી રિપોર્ટિંગ કરો છો તમે જાણો છો, પણ આ કાશ્મીરની ભૂપૃષ્ઠની વાત છે કે જે 5000-7000 ફીટ ઉપરથી શરૂ થાય. તો અમે લઈ ગયા ત્યારે પાકિસ્તાનનું ફાયરિંગ ચાલુ હતું, એટલે અમને બખ્તરબંધ વાહનમાં લઈ ગયા. પછી અમે બહાર નીકળ્યા પછી પેલા કમાન્ડરે એનો જે વાયરલેસ ફોન હોય એમાં આદેશ આપ્યો કે રિટાલિએટ નાવ, એટલે હવે તમે લોકો જવાબ આપો, કારણ કે આપણે મહેમાનો બહાર નીકળી ગયા છે. અમે 40 જણા હતા, તો અમારા સલામતીની જવાબદારી પણ એ લોકો પર. એટલે અમે બહાર નીકળ્યા પછી એમણે વળતો પ્રહાર શરૂ પણ કર્યો અને જેટલી ચોકીઓને કે જે નુકસાન કરવાનું હોય. એટલે સંરક્ષણનો કોર્સ છે એ મૂળભૂત રીતે ઓપરેશન સિંદૂર જેવા ઘટનાઓને બાદ કરતાં હું ભાગ્યે જ એના વિશે કંઈ રિપોર્ટિંગ લખવાનું પસંદ કરું છું. બાકી ઘટનાઓ તો રોજ બને છે, પણ ઓપરેશન સિંદૂરમાં મને ખબર પડી કે અમદાવાદની કંપનીના સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ થયો છે અને કિરાના હિલ ઉપર કાયદેસર રીતે બ્રહ્મોસ મિસાઇલનું ફાયરિંગ પણ થયું છે. પાકિસ્તાનનું એવોક્સ એટલે અર્લી વોર્નિંગ સિસ્ટમ ઉડતું રડાર વિમાન ભારત પાસે પણ છે, ઇઝરાયેલી બનાવટના, પાકિસ્તાન પાસે પણ છે. જેમાં અહીંયા રેડાર ફિટ થયું, ઉડતું રડાર છે એટલે દૂર સુધી એ અહીંયા ઉડતું હતું. તો એ માટે બ્રહ્મોસ અહીંથી કચ્છમાંથી ફાયર થયું અને વિમાન તોડી પાડ્યું, જે પાકિસ્તાન સ્વીકારતું નથી, પણ વિમાન તૂટી પડે એની ઘણી જગ્યાએ નોંધ થાય. તો એ અહીંયા પાકિસ્તાનમાંથી એ કચ્છની કોઈ રેન્જમાંથી બ્રહ્મોસ મિસાઇલ ફાયર કર્યું.
મેં આર્મીમાં મારા સોર્સને પૂછ્યું કે આ માહિતી મને મળી છે, સાચી છે, તો એણે એમ કીધું કે અમે એને રદિયો નહીં આપીએ. તો લખી નાખો, સિમ્પલ. કારણ કે અમને ઉપરથી સૂચના નથી કે આપણે ઓપરેશન સિંદૂરમાં કેટલા બ્રહ્મોસ વાપરા છે. પણ તો ઓપરેશન સિંદૂર, હવે એમાં એવું છે કે ખાલી બ્રહ્મોસ વાપર્યું છે એટલું નથી. મારી સ્ટોરીનો એંગલ એ પણ હોય કે આપણે બ્રહ્મોસ 20 વર્ષથી બનાવીએ છીએ, વેચીએ છીએ અને ટેસ્ટ ફાયરિંગ કરીએ છીએ. પણ દુનિયાનું આ પહેલું યુદ્ધ હતું કે જેમાં બ્રહ્મોસનો ઉપયોગ કોમ્બેક્ટ માટે થયો હતો, ખાલી ટેસ્ટિંગ માટે નહીં. આપણે કોઈને તોડી પાડ્યું, આપણે એકથી વધુ બ્રહ્મોસ વાપરા અને સાબિત થયું કે દુનિયાનું સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલ ટૂંકા અંતરનું એ બ્રહ્મોસ શા માટે છે. તો એ મેં લખ્યું, એમાં મારું નામ હોય કે ભાઈ આ હું લખું છું, જવાબદાર. મને મારા એડિટર પૂછે કે આમાં કંઈ ખોટું થશે તો એના માટે હું જવાબદાર છું. કારણ કે આર્મી, નેવી, એરફોર્સ અને એમાં 10 જગ્યાએ ક્રોસ વેરીફાઈ કરવાનો પ્રશ્ન જ નથી. ફોટો જોઈને જ ખબર પડી કે આ બ્રહ્મોસે જ તોડી પાડેલું હોય. કારણ કે આપણી પાસે ક્યાં મિસાઇલો છે, એમાંથી અહીંયાથી કેટલા છે, એમાંથી હવે એમાં એમ છે કે ફાઇટર વિમાનો તો બધા સરખા નથી હોતા. શા માટે બાલાકોટ સ્ટ્રાઇક વખતે જબલપુરથી વિમાનોની જરૂર પડી? બાકી તો જોધપુરમાંય છે, બાકી તો નલિયામાંય છે. પણ જેવો રોલ હોય એવું વિમાન જોઈએ, જેવો રોલ હોય એવી તોપ જોઈએ, જેવું કામ હોય. એટલે જ્યાં સોયની જરૂર હોય ત્યાં તલવાર ન ચાલે. એટલે સંરક્ષણ કોર્સ છે એ આ શીખવતો હતો કે ભાઈ તમે શું લખો, ખાસ તો શું ન લખો, અને મહેરબાની કરીને ભેળસેળ ન કરો. બધા જ યુનિફોર્મ વેરેલા છે એ આર્મીમાં નથી હોતા. આર્મીના કોઈ જ આર્મી, નેવી, એરફોર્સના કોઈ અધિકારીને શ્રીમાન લગાડવાનું નથી હોતું. એને હંમેશા વિંગ કમાન્ડર કે કોમોડોર કે એર વાઇસ માર્શલ એવા સંબોધન, એ જ એનું સન્માન છે. આપણે ત્યાં શું કે એર કોમોડોર શ્રી ના, શ્રી ને એર કોમોડોરમાં બધું આવી ગયું. એટલે સંરક્ષણનો કોર્સ આ શીખવતો હતો કે શું લખવું ને શું ન લખવું. વાહ, આ રસપ્રદ એટલે કે ઘણા બધા આપણે બહુ કર્યો છે. વિવિધ પાસા પછી એક હવે જે મુખ્ય પ્રશ્ન જે આપણે સફર તમે કહો, સાહિત્ય કહો, જેમાં તમે બધું સમાવ્યું છે એ તમારા પુસ્તકો, એનો ઓવરવ્યુ. કારણ કે આ બધા અલગ અલગ બ્રેવહાર્ટ હોય કે રખડે રાજા, પછી એનું બીજી સિરીઝ એટલે કે રખડે મહારાજા, કે જોવાલાયક 75 સ્થળો. કારણ કે આપણે સૌ અહીંયા જે બેઠેલા છે બધા પત્રકારો, લેખક અથવા સાહિત્યથી જોડેલા તો જ અહીંયા છીએ, અને આ બધા પ્રવાસ પણ એટલા જ કરીએ છીએ. તો આની નોંધથી પુસ્તક સુધી આ અનુભવ કેમ પહોંચે છે, એના માટે શું શું ધ્યાન રાખી, પાયામાં શું હોય છે, અથવા ઓબ્ઝર્વેશન આપણો આઉટ ઓફ ધ બોક્સ કઈ રીતે જઈ શકે કે જેમાં વાચકને રસ પડે. કચ્છ મ્યુઝિયમમાં નામ તમે કીધું, આપણે બધાને ખબર છે, ટીપુ સુલતાનની તોપ ત્યાં છે કે ગુજરાતનું સૌથી જૂનું છે, ઘણા અહીંયા બેઠેલા હોય એમને પણ ખબર ન હોય. તો આવા ઓબ્ઝર્વેશનને કઈ રીતે એ આપણો પ્રવાસ છે પુસ્તક સુધી પહોંચે અથવા તો એક પ્રસ્તાવિત લેખક સુધી પહોંચે. અશોક દવે આપણા બહુ મોટા હાસ્ય લેખક, એણે બહુ સરસ વાત, એક વાક્ય કીધું કે મને પત્રકાર લલિત ખંભાઈતામાં રસ નથી, મને સાહિત્યકાર કે લેખક લલિત ખંભાઈતામાં રસ છે. એનો કહેવાનો અર્થ એમ થતો હતો કે તમે સારું લખી શકો છો જો, તો તમે પુસ્તક પણ લખો. એટલે તમારા જે છે સિદ્ધિ એમાં એક ઉમેરો છે. હવે પુસ્તક લખવું એ કંઈ જરૂરિયાત નથી. જે લોકો પુસ્તકો લખે છે એમને ખબર છે કે પુસ્તક લખીને એવું આર્થિક એટલી બધી મદદ નથી મળતી કે તમે એનાથી થાવ. તો પુસ્તક શા માટે લખવું? તો પહેલા પ્રશ્ન એ થાય કે પુસ્તક શા માટે લખવું જોઈએ કોઈ પત્રકારે કે જે અખબારમાં કામ કરે છે. કારણ કે આપણે શું થાય કે આપણી બીટની રિપોર્ટિંગ કરતા હોઈએ, એમાં જઈએ એમાં સારામાં સારી સ્ટોરી મળી ગઈ, આપણા સુપિરિયર કે આપણા એડિટર હોય તમને શાબાશી આપે કે બાત તો બહુ સારી સ્ટોરી કરી અને બધાને આપણે પાછળ રાખી દીધા વગેરે વગેરે, તો આપણો સંતોષ ત્યાં પૂરો થઈ જાય. પણ પત્રકારે તો આપણે જાણીએ છીએ કે એનું આયુષ્ય કેટલું, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અને કોક સ્ટોરી હોય તો મહિનો દિવસ. જ્યારે પુસ્તકો છે એ કોઈ પણ સમયે કે ભાઈ આપણે 1850માં છપાયેલું પુસ્તક પણ ઉપાડીએ તો પુસ્તક છે, અને કોઈ પણ પ્રકારનું લેખન છે ને એ તમારા સર્જનને અમરત્વ આપે છે એક રીતે. તો મને એમ થયું કે હું આ લખું છું અને જેને બધા વાંચે પણ છે, વાંચે છે એનો પુરાવો એ છે કે મારું રખડે રાજા છે એ આઉટ ઓફ પ્રિન્ટ છે, બ્રેવાર્સના 3 ભાગે આઉટ ઓફ પ્રિન્ટ છે, ને હમણાં જ જે આવ્યું ઉતાવળે સર્જાયેલું સાહિત્ય એ પણ ખતમ થઈ ગયું છે, એટલે ફરીથી છપાય છે. તો એનો મતલબ એમ કે લોકો વાંચે છે. આપણે ઊંચું સર્જીએ છીએ એવો કોઈ દાવો નથી કરતા, પણ લોકો વાંચે છે. તો મને એમ થયું કે આમાંથી
હવે દર અઠવાડિયે કોલમ લખતા હોઈએ તો બધું જ કાંઈ બધી કોલમ બધા લેખનો છે પુસ્તક સ્વરૂપે જાય એવું જરૂર નથી. પણ જેમાં એમ લાગે કે આ વાત છે એ કામ લાગશે. પછી મને ધીમે ધીમે ખબર પડી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકો છે મારા સૌથી મોટા વાચકો છે. કારણ કે હું કોઈ એવા ક્લાસમાં જાઉં તો કટિંગ લગાડેલું હોય અને એને માહિતી, અને મેં માહિતીની બાબતમાં ચોકસાઈ રાખવાનું વલણ અપનાવ્યું છે. એટલે ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનો 9 ભાગ છે, ભગવદ્ ગોમંડલના બધા વોલ્યુમ છે, સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે. ટૂંકમાં જે એવા પુસ્તકો કહે જેમાં મને એમ થાય કે મારે ગૂગલ કરતાં કે ઇન્ટરનેટ કરતાં કોઈનો સહારો લેવા કરતાં પુસ્તકમાં, હવે ધારો કે પુસ્તકમાં ખોટું લખ્યું છે તો એના માટે હું પૂરેપૂરો જવાબદાર નથી. હું એમ કહું કે મેં આમાં વાંચ્યું છે, કારણ કે 1850માં કે 1950માં હું નહોતો, મેં આ ઘટના જોઈ નથી. પત્રકારત્વમાં તમારે સ્થળ રિપોર્ટિંગનું મહત્ત્વ છે, સાહિત્યિક લેખનમાં તમારે સંદર્ભોનું મહત્ત્વ છે કે તમે આ પુસ્તકમાં કોઈ તમને એવું કહી દે કે કચ્છની અહીંયા તો સોનાની ખાણ ચાલતી હતી એમ, ઓકે, તો એનો સંદર્ભ ક્યાંથી મળશે? એકાદા પુસ્તકમાંથી મળે, પછી તમે સર્વસંગ્રહમાં જાઓ, પછી તમે એ જમાનાના કોઈ માણસને, એમ ઇતિહાસ લેખન છે બધાનું મિક્સ કરીને થાય. તો મને એમ થયું કે આ બધી સામગ્રી માટે હું મહેનત કરું જ છું, તો હું શા માટે એને પુસ્તક તરીકે, જો ચાલે તો આપણે બીજું કરશું, ચાલે તો ત્રીજું કરીશું. તો પુસ્તકો ચાલે છે તો 9 સુધી પહોંચો, અને હવે તો એ યાત્રા ચાલતી રહેવાની, કારણ કે એટલું બધું લખ્યું છે કે એને પુસ્તકો કરવામાં કાંઈ અઘરું નથી. પણ મૂળ વાત એ છે કે કોઈ પત્રકાર લેખકે એને જે એમ લાગે ને કે આ સર્જન છે લાંબા ગાળા માટે કામનું છે, એને પુસ્તક સ્વરૂપ આપવું જ જોઈએ. કારણ કે પુસ્તક છે ને એ તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે કે અરે આણે તો પુસ્તક લખ્યું છે. આપણને એમ થાય કે ગૂગલ ને એઆઈનો જમાનો છે, એ બધા જ જમાનામાં ચડાવ ઉતાર આવશે, પુસ્તકમાં નહીં આવે. બીજું કે પુસ્તક વાંચીને એમ ન થાય કે ભાઈ મને મગજમાં સમસ્યા થાય છે, સતત મોબાઈલમાં રહેવાથી સમસ્યા થાય, શારીરિક થાય, માનસિક થાય, સામાજિક થાય. લોકોને એમ લાગે કે અરે આ તો મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે. પુસ્તક વાંચતો હોય એમાં કોઈ એમ કીધું કે અરે આ તો પુસ્તક જ વાંચ્યા કરે છે તો ખરાબ માણસ હશે. ઉલટાનો લોકોનો આદર વધે કે કોણ વાંચે છે, હજી કોઈક વાંચે છે તો એનું સન્માન કરો શોધીને એમ. એટલે પુસ્તક લખવું અને વાંચવું એ બંને એક રીતે સન્માનનો વિષય પણ છે. તો આ બધા કારણો ભેગા થયા એટલે મને એમ થયું કે મારા જે સર્જનો છે, હવે હું ઓપરેશન સિંદૂર વખતે રિપોર્ટિંગ કર્યું એ કંઈ પુસ્તકમાં ન આવે, કારણ કે એ અઠવાડિયાનો વિષય હતો કે ભાઈ આપણે અહીંથી મિસાઇલ ફાયર કર્યું, કામ થયું વગેરે. કે હું કાંઈ સમાચાર લખું કે INSV કૌંડિન્ય નામનું જહાજ અહીંથી જાય છે, તો એ પુસ્તક નથી. પણ હું ભારતીય મેરીટાઈમ હિસ્ટ્રી લખું કે એના વિશેનો આર્ટિકલ લખું કે આ સોમનાથના 1000 વર્ષનો, તો મને એમ થાય કે હું ઇતિહાસ વિશેનું મારું સંકલન કરું તો એમાં એને લઈ લઉં. એટલે કેટલુંક આપણું લેખન એવું હોય કે જે આપણને એમ થાય કે લાંબા ગાળાનું આયુષ્ય ધરાવે છે, તો એને પુસ્તકમાં કન્વર્ટ કરી શકાય. હવે આપણે જે વાચકોથી સંવાદ કરો ને એના પર અમારો આખી સિરીઝનો છેલ્લો પ્રશ્ન, ક્લાઇમેટ ચેન્જની સતત આપણે ચર્ચા દુનિયામાં થઈ છે. કચ્છનો અનુભવ શિયાળામાં કરી રહેલી જે ઠંડી પડવી નથી પડતી, તો એ સંદર્ભમાં લેખન અને એના ડેટા સોર્સ ક્યાંથી મેળવવા, કારણ કે આપણા ઓડિયન્સમાં પત્રકારો પણ છે અને લેખકો પણ છે જે કોલમ પણ લખે છે. તો એમાં તમે, કારણ કે ઘણી જગ્યાએ તમે IIT ની વાત હોય કે ઘણા બધા શૈક્ષણિક સંસ્થાઓના પ્રાદેશિક સંખ્યામાં વક્તા તરીકે ગયા છો, ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટ, એની આજુબાજુના વિષયો, તો એ વિષયની શ્રેણીનો મારો છેલ્લો પ્રશ્ન કે એમાં લેખક તરીકે કે પત્રકાર તરીકે કે વાચક તરીકે તમને વેલ્યુ એડિશન શું થાય ને શું ધ્યાન રાખવું જોઈએ લખવા પહેલા? પત્રકારત્વમાં આવ્યો ને લખવાનું શરૂ કર્યું ને, જ્યારે અમારા એડિટર દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર, અત્યારે હું મેગેઝિન એડિટર છું, પણ હું જેમની પાસેથી શીખ્યો, મનીષ મહેતાએ અમને બહુ સરસ શીખવાડ્યું હતું કે કોઈ પણ સ્ટોરી કરવી છે કે કોઈ પણ કામ કરવું છે, એમાં શું નથી કરવું ને પહેલાં નક્કી કરી લો. કે ભાઈ મારે ભુજમાં કાર્યક્રમ કરવો છે ઉદાહરણ તરીકે, તો કઈ જગ્યાએ નથી કરવો બાદ કરી નાખો કે અહીંયા નહીં, તો તમારી પાસે જગ્યા વચ્ચે આપોઆપ તમે એમ. પત્રકારત્વ લેખનમાં આવ્યો ને ત્યારે નક્કી થયું કે આપણે શું નથી લખવું, કે ભાઈ રાજકારણ નહીં, સ્પોર્ટ્સ નહીં, ફિલ્મ નહીં, રૂટીન રિપોર્ટિંગ નહીં, કારણ કે એ કરનારો મોટો વર્ગ છે. રાજકારણ વિશે લખનારા મોટી સંખ્યામાં છે, ફિલ્મો વિશે લખનારા મોટી સંખ્યામાં છે, સ્પોર્ટ્સ વિશે લખનારા મોટી સંખ્યામાં છે. તો આ બધામાં નથી લખવું, તો શું બાકી રહે છે? તો પછી સંરક્ષણ છે, પર્યાવરણ છે, પ્રકૃતિ છે, ઇતિહાસ છે, આર્કિયોલોજી છે, ફૂડ છે, પ્રવાસ છે. અને પછી સવાલ એમ થાય કે આવું બધું વંચાશે તો આપણે જોવાનું કે દુનિયાભરના છાપાઓ શું કરે છે. કે ભાઈ ન્યૂયોર્ક ટાઈમ્સ છે એ કોઈ ઘટનાના 100 વર્ષ થયા હોય તો એનું મોટું કવરેજ આપે છે, તો આપણે એવું કરી શકીએ.
ચાલે તો બીજી વાર કરવાનું, ન ચાલે તો મૂકી દેવાનું. પણ પત્રકારત્વ તમને રોજ પ્રયોગ કરવાની તક આપે છે, કારણ કે રોજ તમારે નવું તો કરવાનું જ છે. તો પછી કેટલુંક નવું ચાલે અને કેટલુંક નવું ન ચાલે, તો કોઈ પણ વસ્તુમાં એમ જ હોય. એટલે પત્રકારત્વમાં આવ્યો ત્યારે નક્કી કર્યું કે આ બધું નહીં લખીએ તો શું લખીશું. હવે એ બધામાં ક્લાઇમેટ ચેન્જ, શરૂઆતમાં આપણે જેને જળવાયુ પરિવર્તન કે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, પત્રકારત્વ મારું શરૂ થયું 2008માં, ત્યારે વિષય એટલો મોટો નહોતો, પણ વિષય તો હતો જ, બનતો હતો. જેમ AI છે આજે મોટો વિષય નથી, પણ 5 વર્ષ પછી કદાચ મોટો બનશે વધારે અને આપણા જીવનનો ભાગ બની જશે. તો ક્લાઇમેટ ચેન્જ આપણે જીવનનો ભાગ બની ગયો છે કે ભાઈ તમને કચ્છના રણમાં જે કીધું કે બહુ ઠંડી પડવી જોઈએ એ નથી પડતી, અમદાવાદમાં તો ઠંડી જ નથી પડતી. તો હું અમદાવાદથી આવ્યો તો અહીંયા મને ઠંડી જેવું લાગે છે, અમદાવાદમાં તો એવું કંઈ છે જ નહીં. કચ્છના રણમાં વરસાદ પડે છે, સાઉદી અરબના રણમાં વરસાદ પડે છે. તો એ બધું ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ છે. પણ લખવાનું શરૂ કરીએ એટલે સૌથી મોટો પડકાર એ આવે કે એની પ્રાદેશિક ભાષા ક્યાંથી લેવી, કારણ કે ક્લાઇમેટ ચેન્જનું બધી જ સામગ્રી, રેફરન્સ મટીરિયલ અંગ્રેજીમાં છે. એટલે એનું ગુજરાતી કરવું પડે સમજાય એવું. આપણને એમ થાય કે આપણે AI કે ChatGPT પાસેથી કરાવી લઈએ, પણ એ સમજાય એવું વાક્ય નહીં લખે. એટલે લેખકો સમજાય એવું વાક્ય નથી લખતા હોતા, એ અલગ વાત થઈ. પણ મારે એ છે કે મને વિજ્ઞાનમાં બહુ જ રસ પડે. એટલે મેં વિજ્ઞાન નથી ભણ્યો ને એટલે રસ પડે. જો હું વિજ્ઞાન ભણ્યો હોત ને તો વિજ્ઞાનના બધા સિદ્ધાંતો જાણતો હોત. સિદ્ધાંત જાણતો હોય એનો અર્થ એ થાય કે મને સમજાવવાનું આવડે જ નહીં. આમાં તો એવું છે કે પહેલાં મારે સમજવું પડે છે. તો હું જે ભાષામાં સમજી શકું છું એ ભાષામાં હું મારા વાચકો સુધી પહોંચાડું. હવે ક્લાઇમેટ ચેન્જમાં સમસ્યા એ થાય કે દર વર્ષે આવે કે PM2.5નું પ્રમાણ હવામાં વધી ગયું. તો PM2.5 શું છે? તો એ IIT કાનપુર કે અમેરિકાની એક સંસ્થા છે જે પત્રકારોને તાલીમ આપે છે ગ્લોબલ વોર્મિંગને, ક્લાઇમેટ ચેન્જની. તો એનો મેં સેમિનાર હતો, એમાં મને ભાગ લેવાની તક મળી. તો એ લોકોએ સમજાવ્યું કે ક્લાઇમેટ ચેન્જ એટલે ત્યાંય મારો એ જ પ્રશ્ન હતો કે તમે તો અંગ્રેજીમાં સમજાવો છો, મારે શું કામનું? મને મારી ભાષામાં મળે અને મને એકને નહીં. હવે હું તો અંગ્રેજી નથી ભણ્યો, પણ જે નાના નાના કેન્દ્રોમાં પત્રકારો કામ કરે છે એના સુધી કઈ રીતે પહોંચાડવું? કારણ કે આપણે જાણીએ છીએ કે ધારો કે સરકારના કાર્યક્રમો હોય તો માહિતી ખાતું એ ગુજરાતીમાં આપશે, કલેક્ટર હોય તો એની ટીમે ગુજરાતી હિન્દીમાં આપશે, બોલિવૂડની પ્રેસ નોટ હોય તો એ હિન્દી ગુજરાતી તમારે જે ભાષામાં જોઈએ ભાષામાં આપશે. તો જેમને લોકો સુધી પહોંચવું છે એ તમારી ભાષામાં તમારી વાત કરે છે. અહીંયા હું આવું ને કચ્છી ભાષા મને જો આવડતી હોય 2-4 શબ્દો તો મારું લોકો સાથેનું તાદામ્ય વધી જાય. મને આ નથી આવડતી પણ જો આવડતી હોય, કારણ કે જે ભાષામાં તમે કહેવા માગો છો. એટલે ક્લાઇમેટ ચેન્જમાં આજે પણ એ મોટો પ્રશ્ન છે જ કે એની ભાષાને કેમ લખી. હવે PM2.5 તો થઈ ગયું, પછી આવે કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રદૂષણ. તો આપણે તો કાર્બનના પ્રદૂષણની જ વાત કરીએ, પણ એનાથી 1000 ગણું ઝેરી સલ્ફરનું પ્રદૂષણ છે અને એ તમને નુકસાન કરે છે. પછી આવે મેડિકલ સાયન્સ કે ન્યૂ ઇંગ્લેન્ડ મેડિકલ જર્નલ જેવા રિફર કરીએ તો એમાં આવે કે શરીરમાં નવું અંગ મળ્યું જેની ડૉક્ટરોને ખબર જ નહોતી. બરાબર? તો આપણા શરીરમાં નવું અંગ પણ છે, જે નવા નવા સાધનો શોધાય એમ ખબર પડે. જેમ અમુક જગ્યાએ જમીનમાં કોઈ ધાતુ હોય તો એ જમીન તો આપણે વર્ષોથી વાપરતા, પણ નવા સાધનો આવે પછી 3D ચેક થાય તો ખબર પડે કે અહીંયા કંઈક એવી ભૂપૃષ્ઠ છે જે અગાઉ. આ બધી જ વાતો સરળ ગુજરાતીમાં લખવી ત્યારે મોટો પડકાર હતો, આજે મોટો પડકાર છે. એ પડકાર છે એને પાર કરવાનું ગમે છે. સામે ફાયદો એ છે કે ક્લાઇમેટ ચેન્જ કે ગ્લોબલ વોર્મિંગ હું આસાન ભાષામાં લખી શકું, એમ બધા ન લખી શકે. તો મારી હરીફાઈ આપોઆપ ઓછી થઈ જાય કે ભાઈ હું સારું લખી શકું છું કારણ કે મને સમજાય છે, હું એ વિશે વાંચું છું, એ વિશે જાણું છું. અને હવે તો લોકો શું છે કે આઈને એવો સવાલ પૂછે કે હું 8મા ધોરણનો વિદ્યાર્થી, મને સમજાય એવું કયો. જ્યારે હું તો કેટલાય વર્ષોથી એ પ્રેક્ટિસ કરું છું કે મારે કોઈ વિષય વિશે લખવું છે, રેફરન્સ કેમ ચેક કરવા કે જે તમને માહિતીને વધારે સમૃદ્ધ બનાવે અને સરળ બનાવે. પહેલાં જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ નથી અને તમારે ગોલ્ડ વિશે લખવું છે તો તમે શું કરો? સોના વિશેની માહિતી તમે ક્યાંથી મેળવો? કે ભાઈ એક તમે સોનીને પૂછો તો સોની તમને શું માહિતી આપશે કે જો ભાઈ સોનાનું ચકાસણી આમ કરાય અને આટલા કેરેટનું સોનું વધારે વેચાય. તમારે હાર બનાવવો હોય તો એ 24 કેરેટનું ન બનાવાય કારણ કે ઢીલું થઈ જાય. એમાં આ બધી તમને સોની માહિતી આપશે. પછી તમને ભૂસ્તરશાસ્ત્રી પાસે જાઓ તો હવે તમને જરૂર નથી કે ભૂસ્તરશાસ્ત્રી તમારા હાથ વગો જ હોય, ભુજમાં તો ન પણ હોય તો શું કરવાનું? તો
અને એ તો બધી તમને વર્તમાન માહિતી આપશે. તમારે જૂની માહિતી જોઈતી હોય તો તમારે શું કરવું પડે કે ભાઈ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા કે જો કોઈ એન્સાઇક્લોપીડિયા છે એમાં જવું પડે. તો એન્સાઇક્લોપીડિયામાં માત્ર ગોલ્ડ નહીં જોવાનું, માઇનિંગ પણ જોવાનું. તો ખાણકામ કેમ થાય છે એમાં આવશે. અને એમાં લખ્યું છે કે દુનિયાની સૌથી ઊંડી સોનાની ખાણ જોનિસબર્ગ દક્ષિણ આફ્રિકામાં કેપટાઉનના પાટનગરમાં છે. અને તેની ઉપર આજે ગોલ્ડ રીફ સિટી નામનું એક મનોરંજન પાર્ક બનાવ્યું છે. અમે ત્યાંય જઈએ એવા છીએ. ઉપરથી સોનું જોયું છે અને નીચે ઉતરીને જોયું છે. અને પહેલી વાર ત્યાં સોનાની પાટ અમે જોઈ અને લખ્યું હતું કે કોઈને લેવી હોય તો એ 30 લાખ રૂપિયાની થાય છે. ત્યાં એવી સૂચના લખી હતી કે આ પાટ ઓરિજિનલ સોનાની છે અને લઈને ભાગવાનો પ્રયાસ ન કરશો પણ તમે ખરીદી શકશો. તો એ તો પ્રવાસની વાત છે. પણ મૂળ વાત એ છે કે આ ક્લાઇમેટ ચેન્જ કે ગ્લોબલ વોર્મિંગ કે આવા જે બધા નવા વિષયો છે, એઆઈ સાથે સૌથી મોટો પડકાર શું છે? તમારી ભાષા એઆઈ સમજે ને તમે એઆઈની ભાષા સમજો. હવે અત્યારે આપણે એવું કહીએ છીએ કે એઆઈને આમ કહું તો એ નવલકથા લખી આપે, ઓકે લખી આપે. એ નવલકથા કેટલા લોકો સમજશે એ મોટો પ્રશ્ન થશે. અને બીજું કે આ બધું સાહિત્ય છે કે બધું સર્જન છે એનું તરત મૂલ્યાંકન ન કરવાનું હોય. આપણે હવે મીરાબાઈની 500મી જયંતિ ઉજવીએ છીએ. મીરાબાઈને જીવતે જીવત તો શું આપ્યું હતું? પીડા આપી હતી ને. તો મીરાબાઈને ત્યારે ખબર હતી કે મીરાબાઈના સમકાલીનોને ખબર હતી કે આ મોટી સર્જિકા બનશે અને ભવિષ્યમાં એના નામે સાહિત્યનો આખો યુગ ઓળખાશે. નરસિંહ મહેતા અરે શું થયું? એના સમયમાં તો એમને જીવવું મુશ્કેલ હતું. તો કોઈ પણ વસ્તુ સર્જન થાય છે એ તરત સારું કે ખરાબ એવા નિર્ણયમાં પડવાને બદલે સમય ઉપર છોડી દો. તમે નિષ્ઠાપૂર્વક એનું સર્જન કરો. માત્ર એક ગાલિબ ઉર્દુ ભાષાના મહાન શાયર ગણાય અને ગાલિબને ન જાણતા હોય, ઉર્દુ ભાષા ન જાણતા હોય, શાયરીનું શાસ્ત્ર તોય આદમી પેલું ગાલિબની 1-2 પંક્તિ લોકો બોલતા સાંભળતા હોય. એ ગાલિબને મૃત્યુના 27 વર્ષ પછી સન્માન મળવાની શરૂઆત થઈ હતી કે આ તો મોટો સર્જક છે. તો મોટો કે નાનો સર્જક કે આ હું લખું છું એ કામનું છે કે નહીં એ તરત આપણે નક્કી કરવામાં ન પડીએ. ખાસ કરીને જે આવું લાંબા ગાળાનું સર્જન હોય. રિપોર્ટિંગ કરતા હોય તો ઓકે, તમારે સાંજ સુધીમાં જે મળે એમાંથી આપી દેવાનું. એટલે એઆઈના પડકારો છે કે ગ્લોબલ વોર્મિંગની ભાષા છે, એમાં બધું ધીમે ધીમે સુધારો થતો જાય. ધીમે આપણે પડકારમાંથી બહાર નીકળતા જઈએ તો આપણે એમાં કંઈક સારું કરી શકીએ. પણ અત્યારે એમ એવું લાગે કે ભાઈ આ તો બધું તમારું આ લઈ લેશે કે તમારી, તો એ વાતમાં પણ એટલો બધો દમ નથી. છેલ્લા 200 વર્ષમાં જેટલી ટેકનોલોજીઓ આવી, જેટલી પણ, એણે આપણું જીવન સરળ કર્યું છે, અઘરું નથી બનાવ્યું. મને ખબર નથી અહીંયા ભુજમાં ઓલા ઉબેરની ટેક્સી ચાલે છે કે નહીં, પણ ઓલા ઉબેર કે રેપિડોની ટેક્સીનું સુવિધાઓ આવી ત્યારે સ્વાભાવિક રીતે લોકોને એવું લાગતું હતું કે રિક્ષા અને જે સ્થાનિક તરસ ટેક્સીવાળા છે એનો ઉદ્યોગ ખતમ થશે. એવું નથી થયું. શું થયું? ઉલટાનું શું થયું? ગ્રાહકોના લોકશાહી મજબૂત થઈ કે મારે તળાવના કાંઠેથી રેલવે સ્ટેશન જવું છે, મારે રિક્ષાની જરૂર છે, રિક્ષાવાળાને ગ્રાહકની જરૂર છે. પણ રિક્ષાવાળો એમ કે ના તમે કાંઠે નહીં, ત્યાં મહેલ છે ત્યાં ચાલીને આવો, હું ત્યાંથી તમને લઈ જાઉં. તો તમારે ચાલીને જવું પડે. ઓલા ઉબેરે તમને લોકશાહી આપી કે હું અહીંયા ઊભો છું, રિક્ષાવાળો અહીંયા આવશે, એને જરૂર છે ને મારે જરૂર છે, હું એને પૈસા આપું છું એટલે અહીંયા આવે. તો આ ટેકનોલોજીએ તમારું જીવન સરળ કર્યું. એનાથી કોઈ બેકાર નથી થયા. ઉલટાના રિક્ષાવાળાઓ છે એમ કે પહેલાં 1 મિનિટ, ઓલામાંથી આવતું હોય કે રેપિડોમાંથી આવતું હોય તો પહેલાં બુકિંગ એ લે છે, લોકલ બુકિંગ પછી લે છે. તો આ બધી જ ટેકનોલોજી છે એ તમારું જીવન સરવાળે સરળ કરવાની છે. શરત એટલી છે કે તમે એનો કઈ રીતે ઉપયોગ. હવે આપણે એવું કહીએ છીએ કે એઆઈ આપણું કામ લઈ લેશે, કે એવું નથી. આપણી આળસ આપણું કામ લેશે. આપણે એઆઈને શીખીને કામે લગાડીએ આપણા કામ માટે. એટલે ભાસ્કરમાં તો આપણે જાણીએ છીએ કે 500 પાનાનો હાઈકોર્ટનો ચુકાદો આવે છે તો 500 પાના વાંચવાની જરૂર નથી. એઆઈને આપો ને એમ કહો કે 2000 શબ્દોમાં સમજાવી દો, એ 2000 શબ્દોમાં જ તમે પસાર થાવ એટલું તમારે કરવાનું છે. તમારે 500 પાનામાં સમય નથી બગાડવાનો પછી. અને જ્યાં તમને ડાઉટ લાગીને ઓરિજિનલ રિપોર્ટ ચેક કરો. તો એઆઈ તમને આ કામ કરી આપે છે, તમે કરાવો. જૂના જર્જરિત ફોટા હોય એઆઈ છે બહુ સરસ એને નવા કરી આપે. તો આપણને આ કેટલી બધી રીતે કામ લાગે. એટલે ટેકનોલોજી એમ આપણું જીવન સરળ કરવાની છે. ક્લાઇમેટ ચેન્જમાં એવું જ છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ વિશે જે લખવાનું છે એ તમે સમજી અને જે તમારા વાચક છે એ ભાષામાં લખતા થાવ. અને એના કારણે એવું છે કે ક્લાઇમેટ ચેન્જ થોડા વર્ષો પહેલાં આપણને
ગ્લોબલ વોર્મિંગને આપણે ગ્લોબલ માનીએ છીએ, પણ હવે ગ્લોબલ નથી, એ લોકલ વોર્મિંગ જ. તમારે અહીંયા જો ઠંડી ન પડતી હોય તો એ શું થયું કે એના માટે કંઈ અમેરિકામાં કંઈક થાય છે અને વેનેઝુએલામાં પૂર આવે છે અને ઇન્ડોનેશિયામાં, એની રાહ જોવાની જરૂર નથી. તમે એનો સામનો કરો છો તો એ વિષયને અપનાવી લો અને એના વિશે લોકજાગૃતિનો પ્રયાસ કરો. આપણે હવે વાચકોનો સંવાદ શરૂ કરશું. એમના જે પ્રશ્નો છે એટલે તમે એમને સંદેહ ઉત્તર આપજો અને આપણે ત્યાંથી પ્રશ્ન સામે છેડી દઈશું. હવે દિલીપભાઈ, ડેડલાઇનનું ડિસિપ્લિન કઈ રીતે રાખો છો એ થોડી વાત કરો. આમ તમે શું કરો છો? હું પોતે ફ્રીલાન્સિંગ લખું છું અને બાકી મારી ફાઇનાન્સનું કામકાજ છે. ફાઇનાન્સનું કામકાજ એટલે શેર બજાર છે. ના, એટલે શેરબજારમાં તમારે હું તો શેરબજારને ખાસ જાણતો નથી, પણ શેરબજારમાં તમારે એવો સમય રહેતો હશે ને કે ભાઈ તમે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી ટ્રેડિંગ કરી શકો. 24 કલાક તો નહીં કરી શકતા હોય ને. એ ડેડલાઇન છાપામાં લાગુ પડે કે મારે સ્ટોરી 7 વાગે ફાઇલ કરી દેવાની છે, પછી હું સોનાની સ્ટોરી 7:15 લખું તો મારા એડિટરે જોવાના નથી. એવી રીતે રોનક અમારે ત્યાં કોલમ લખે છે, મારા લેખકો સાથે ગમે એટલી મિત્રતા હોય, કોલમ મોડી આવે તો હું ડ્રોપ જ કરું. એટલા માટે કે જે લોકો છાપા સાથે સંકળાયેલા છે ને એમનો સૌથી મોટો બોસ છે ને એમના પ્રિન્ટિંગ મશીનો છે, કોઈ એડિટર નથી. પ્રિન્ટિંગ મશીનો કરોડો રૂપિયાના હોય અને એને ચાલુ રાખવા કરતાં બંધ રાખવાનું મેન્ટેનન્સ વધારે આવે. એટલે 5 વાગે પ્રિન્ટિંગ મશીન ચાલુ થવું જોઈએ તો થવું જોઈએ, કારણ કે એમાં સંખ્યાબંધ લોકો સંકળાયેલા હોય. અહીંયા પ્રિન્ટિંગ પ્રેસ છે ભાસ્કરનો કે કોઈ પણ તમે જોવા જાઓ અખબારનો પ્રિન્ટિંગ તો તમને ખબર પડે કે બહુ તોસ્તાન કામકાજ છે. આપણે પ્રિન્ટિંગ એટલે મોટે ભાગે સ્ટેશનરીની દુકાનમાં જઈએ અને જે પ્રિન્ટર હોય એને જાણતા હોય, આપણી ઓફિસમાં પ્રિન્ટર હોય તો એને જાણતા, પુસ્તક છપાતું હોય તો એ જ. પણ અખબારી પ્રિન્ટિંગ એ આખી નવી ટેકનોલોજી છે, અલગ વિષય છે. એટલે થાય એવું કે તમારી સ્ટોરી મોડી પડે કે બીજાની મોડી પડે કે ત્રીજાની મોડી પડે તો લાઇનમાં ગોઠવાયેલી સાયકલમાંથી પહેલી સાયકલ પડે ને બધી પડે એમ સ્ટોરી મોડી આવે એટલે પાનું મોડું બને, પાનું મોડું બને એટલે પાનું મોડું રિલીઝ થાય, મોડું રિલીઝ થાય તો છપાય મોડું તો એને ફેરિયાઓ સુધી પહોંચે મોડું, ફેરિયાઓ સુધી પહોંચે મોડું તો લોકોના ઘર સુધી મોડું જાય. તમે સવારે 8 વાગે નીકળી જતા હોય ને તમારે ઘરે 9:30 છાપું આવે તો તમે સાંજે આવીને જુઓ તો જુઓ, નહીંતર ન પણ જુઓ. પણ છાપાનું આયુષ્ય 24 કલાકનું છે. ક્યારેક કેટલાક કિસ્સામાં તમે 2-4 દિવસ સાચવી રાખો કે ભાઈ મારા કામનું છે. તો કહેવાનો ઉદ્દેશ એ છે કે એ ડિસિપ્લિન હોય તો જ તમે લાંબો સમય લખી શકો. કાંતિ ભટ્ટે 60-70 વર્ષ લખ્યું, નગીનદાસ સંઘવીએ 60-70 વર્ષ લખ્યું, બીજા કેટલાય લેખકોએ એટલા બધા સમય લખ્યું. એનું એકમાત્ર કારણ એ સારા લેખક છે, માહિતીપ્રદ લખે છે, ઊંડું સંશોધન કરે છે, બધું જ પછી છે. એકમાત્ર કારણ સમયસર આપે છે. એટલે હું કાંતિ ભટ્ટના સંપાદન કરવાનો મને મોકો મળ્યો છે તો હું એને ફોન કરતો 2008-9માં કે આ વખતે પૂરતી કે તંત્રીપાને એમનો લેખ હોય એ વહેલો છે, 5 વાગે જોઈએ છે, 4:45 એમનો ફેક્સ આવી જાય. નગીનદાસ સંઘવી સતાયુ થઈને દિવંગત થયા. હું પત્રકારત્વમાં આવ્યો ત્યારે 80 વર્ષના તો હતા જ, પણ અમે એને ફોન કરીએ સાહેબ આ લેખમાં આપણે વહેલો જોઈશે તો એટલા વર્ષ 80 વર્ષના હતા એટલે એ 60 વર્ષથી લખતા હતા, એટલા સિનિયર હતા. પણ ડેડલાઇન મુદ્દે બાંધછોડ ન કરે, કારણ કે એને ખબર છે કે ડેડલાઇન એ મારો અંગત શોખ નથી, મારે ઉપર આપવાનું છે, ઉપરવાળા એની ઉપર આપવાનું છે, ને છેવટે તો પ્રિન્ટિંગ મશીન રાહ જોઈને બેઠા છે. તો ડેડલાઇનની ડિસિપ્લિન એમ આવે કે જેમ તમે તમારું કામ કરવા ટેવાયેલા છો કે ભાઈ શેર બજારનો બિઝનેસ આટલા વાગ્યા પછી જ થશે, અને હું ડેડલાઇનના બંને પક્ષમાં છું. હું પોતે લેખક છું, હું સંપાદક છું. એટલે લેખ મોડો આવે તો હું લેખકનો લેખ ડ્રોપ કરું, પછી એ કોઈ પણ હોય. અને મારે સમયસર લખવાનું હોય તો હું સૌથી પહેલાં મારો લેખ લખી નાખું કે ભાઈ મારો લેખ પહેલાં આવશે તો હું લેખકને કહી શકીશ કે ભાઈ તમે સમયસર આપો છો, મારો લેખ તો પાના ઉપર ગોઠવાઈ ગયો છે. મારા સ્ટાફમાંથી જે લોકો લખે છે, ઓફિસમાંથી લખતા હોય. એટલે ડેડલાઇનની ડિસિપ્લિન છે તમે જાળવો અને જળવાવો. અમારા માટે 2 પડકાર હોય છે, પણ એમાં ત્રીજો કોઈ રસ્તો નથી હોતો લેખ ડ્રોપ કરવા સિવાય. બહુ તો તમે અડધી કલાક રાહ જોઈ શકો કે ભાઈ બહુ સારું કંઈ કામ કરે છે. તો જે લોકો લખે છે બધાને કે તમારે રજા ઉપર જવું હોય છે તમે વહેલા લખીને જાઓ, તમારે કંઈ લેટેસ્ટ અપડેટ આપવી છે તો તમે છેલ્લી ઘડીએ સંપાદક કે તંત્રીને પૂછી શકો કે ભાઈ લેખ જો છપાવવા શરૂ ન થયો હોય તો મારે એમાં ભૂલ સુધારવી છે, તો આવું કરી શકો. પણ મૂળ વાત છે કે એકવાર તો તમારે સમયસર આપી જ દેવું પડે. એટલે ડેડલાઇનની ડિસિપ્લિન કઈ રીતે જળવાય એ પ્રશ્નનો આમ કોઈ ચોક્કસ જવાબ નથી, કારણ કે મૂળ વાત એ છે કે ડેડલાઇનની ડિસિપ્લિનથી જ પત્રકારત્વ શરૂ થાય. કે આ ડિસિપ્લિન હોય તો પત્રકારત્વમાં આવો,
નહીંતર તમે અમીરસરના કાંઠે વડાપાઉં કરો તો તમને વધુ પૈસા મળશે. પણ તમે 5 વાગે લારી ખોલતા હોય ને 5:30 ખોલો તો કોઈ એમ ન કહે કે હવે અને 10 વાગે બંધ કરતા હોય ને 10:30 બંધ કરો. તો કારણ કે તમારી શોપ છે, એ તમારો કપડાનો શોરૂમ છે, એ તમે તમારા સમય મુજબ ફ્લેક્સિબલ રાખી શકો. અખબારી જગતમાં ડેડલાઇનની ડિસિપ્લિન હોય તો જ તમે આવો. કદાચ ધારો કે તમે આવી ગયા તો જ તમે ટકો, તમે ટકી ગયા પણ તો જ તમારું નામ થાય કે જો તમે સાતત્યપૂર્ણ જાળવી રાખો. ખૂબ ખૂબ આભાર મલિકભાઈ. ધન્યવાદ. મારા પ્રશ્નો કેટલાક વાંચકોના અને સંવાદ બહુ સરસ થયો. ડેડલાઇન ડિસિપ્લિન, કારણ કે સાહિત્યકાર, લેખક કે પત્રકાર એ ડેડલાઇનમાં જીવતો વ્યક્તિ છે, એટલે તમે બહુ સારી રીતે સમજાવ્યું. હું વિનંતી કરીશ આજે મકવાણા સાહેબ અને આચાર્ય સાહેબને કે તમને એક મોમેન્ટ ટોપિક આ પ્રશ્ન આવ્યો છે અને માણેકભાઈ ગઢવી તેઓને ફોટો ક્લિક કર્યો વધારે અને તમને સ્મૃતિથી ભેટ આપી આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જશું. કંઈક કહેવા માંગે છે આપણે સાંભળશું. ધન્યવાદ. સૌપ્રથમ તો રોનકભાઈને એટલા ધન્યવાદ આપે કે સરસ મજાનો કાર્યક્રમ કર્યો. સર, આપનું પણ કચ્છની ધરતી પર સ્વાગત છે. તો મેનવાર મને મારી આપને સામે માત્ર એક જ કે આપ વિદ્યાનગર તો બરો વિદ્યાનગર અને મેં પણ બિરલા વિશ્વકપમાં BVM મેં ત્યાં બી ગયેલો છે. તો સર મને એક વિચાર આવ્યો કે આપ પણ સર્જક છો અને જે સમસ્ત બ્રહ્માંડના જે સર્જક છે, જે આખું બ્રહ્માંડ સર્જાયું છે, તો એ પૂજ્ય મોરારી બાપુએ પણ વાત કરી કે જે વેદની ઋચાઓ જે અંતરિક્ષ બ્રહ્માંડમાંથી સીધી દૃશ્યો ઉપર ઉતરેલી, એ રીતે જે કવિતાઓ પણ એ પણ અંતરિક્ષ બ્રહ્માંડમાંથી એક કવિને શોધતી હોય છે કે હું કોનામાં ઉતરું. તો આપ સર્જક છો અને જે સમસ્ત બ્રહ્માંડના જે સર્જક છે એમની વચ્ચે આપણે એની ક્યારે અનુભૂતિ થઈ, ક્યારે એનો સ્પર્શ થયો એવું આપને એમ લાગ્યું છે કે આ મારા રાહબર બને છે કે એ પરમ તત્વ, પરમ શક્તિ જે ચેતના છે એ આપને ગાઈડ કરે છે, એવું કંઈ આપણા જીવનમાં જો બન્યું હોય તો હું જાણવા માંગીશ કે કંઈક આપને રસ પ્રાપ્ત થયું હોય. થેન્ક યુ. હું વિજ્ઞાનનો ચાહક છું એટલે આમ બધી વાતને આપણે તર્ક મુજબ જોઈએ તો એવું બને કે ભાઈ કવિતા કે વેદની રુચા સીધા કોઈ માણસમાં ન ઉતરે. પણ હવે લેખક તરીકે તમારે એનું અર્થઘટન કરવાનું છે કે સીધા એટલે ઉપરથી નથી આવતી જે ટીવીમાં બતાવતા હોય ધાર્મિક સિરિયલમાં. પણ તમે કંઈક એવું કરો ને તમને સૂજે એટલે તમને અડધી રાતે એડિંગ સૂજે તો એ પરમ તત્વ જ છે. આપણે એટલું તો માનીએ કે ભાઈ કોઈ ચાલક બળ છે જે દુનિયાને ચલાવે છે. ઘણા સવાલોનો જવાબ નથી મળતા તો એ જવાબ નથી મળતા એ બધી અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધા અલગ વિષય છે અને જવાબ ન મળવા એ ગૂઢ કે ગહન વિષય અલગ છે. એટલે આપણે ત્યાં એવું છે કે જવાબ નથી મળતા એ બધી અંધશ્રદ્ધા નથી, ધર્મને માનવું એ બધું પણ અંધશ્રદ્ધા નથી. એ દરેકની પોતાની શ્રદ્ધા અને માન્યતા છે. તમને અંધશ્રદ્ધા લાગે બીજા માટે જીવન જરૂરી છે. જેમ તમને એમ લાગે કે કોઈ ચાલક બળ છે એમ મને પણ લાગે, તો મને શું થયા પછી લખવાની મજા આવે? તો મેં બે વસ્તુ છે કે એટલે એક તો પત્રકારત્વમાં હોય એટલે તમારે કંઈ પણ થાય લખવાની મજા આવે કે તમારે સમયસર આપવાનું તો છે જ, એટલે એમાં કોઈ ચાલક બળ કે પરમ તત્વની રાહ જોવાની નથી. પણ ઘણીવાર તમે કંઈક કરો અને તમને લખવાની મજા આવે. તો મને એવું છે કે હું ક્યાંય પણ જઈને આવું, ક્યાંય પણ ફરીને આવું, પછી મને લખવાની સૌથી વધુ મળે. પછી મને શબ્દ ભંડોળ પણ મારું સમૃદ્ધ થયેલું લાગે. શબ્દો મેં અગાઉ વાંચ્યા પણ લખતી વખતે મને યાદ આવે. વાક્ય રચના પણ મને કરવાની મજા આવે. એટલે એવી કોઈ રાહે આપણે ન રહી શકીએ કે ક્યાંયથી પ્રેરણા મળે કે નિયમિત લેખનમાં શક્ય નથી. કવિતા છે, વાર્તા છે, એ બધું સાહિત્યનું વધારે ઊંચું સ્વરૂપ છે જે હું ન લખી શકું. મને ખબર છે હું કવિતા સાંભળી શકું, માણી શકું, વાંચી શકું, વાર્તા સમજી શકું અથવા તો સમજવાનો પ્રયાસ કરીશ, પણ એ સાહિત્યના વધારે ઊંચા સ્વરૂપો છે આપણે ન લખી શકીએ. મારું કામ તો સામાન્ય લોકોને સમજાય એ પ્રકારનું લખવાનું છે. એટલે એ બધામાં પરમતત્વનો એક અર્થ એ જ છે કે તમે એને પામી નથી શકવાના, કે તમે એને તાર્કિક રીતે મૂલવી નથી શકવાના કે આમ થયું એટલે આમ થયું. તો સૌથી સારો રસ્તો એ છે કે એ બધાની તપાસમાં પડ્યા વગર તમે તમારું કામ નિષ્ઠાપૂર્વક કરી શકતા હો તો એ કોઈ પરમતત્વની કૃપા જ છે
કારણ કે ભારતમાં 140 કરોડની વસ્તી છે અને દરેક ક્ષેત્રમાં સ્પર્ધા છે. એમાં તમને તમારું કામ સારી રીતે કરવા મળે છે અને તમે તમારા કામમાં સમૃદ્ધ થતા જાઓ છો કે ભાઈ હું આજે લેખક છું એના કરતાં કાલે વધુ સારો બનું, હું આજે પત્રકાર છું એના કરતાં કાલે વધુ સારું બનું, હું આજે ફોટોગ્રાફર છું એના કરતાં કાલે વધુ સારું બનું, હું રેડિયો એનાઉન્સર છું તો સારું. અને એ પછી કર્યા પછી હું મારા ક્ષેત્રમાં ટકી રહું. તો માત્ર તમારી આવડતના આધારે નથી પણ તમને આવડત વિકસાવવાની તક મળે છે, એ પણ પરમ તત્વ જ છે. એટલે એની વ્યાખ્યા દરેકની પોતાની હોવાની, એની પ્રેરણા દરેકની પોતાની હોવાની. કાર્યક્રમ તો પૂરો, પણ હું આ કાર્યક્રમ સિવાયની હવે અનઓફિશિયલ એક વાત કહેવા માગું છું કે સામાન્ય રીતે કાર્યક્રમ શરૂ થાય કે આપણે ત્યાં કાર્યક્રમની વ્યાખ્યા એવી છે કે મોટું ઓડિયન્સ જોઈએ. તો ઘણીવાર એવું થાય કે તમને કાર્યક્રમમાં ઓડિયન્સ ન મળે તો તમે બીજા કાર્યક્રમ માટે નિરાશ થઈ જાઓ, પણ તમારા લોકોએ કાર્યક્રમ ચાલુ રાખવાના. એટલા માટે કે હમણાં કોઈ કહેતું કે માણસો ઓછા આવ્યા છે, તો 5000 જણા બેઠા હોય એમાં માણસો તો ઓછા જ હોય, બધી સંખ્યા હોય. હંમેશા એવું રહેવાનું. તમે એમ માનો છો કે મોરારી બાપુની રામકથા સાંભળવા જાય 5000 જણા સુધરીને બહાર આવે છે? નથી આવતા. કે વડાપ્રધાનનું સભા હોય તો બધા બેઠા હોય, એ બધા વડાપ્રધાન એમ કે ભાઈ આપણે આવું નથી કરવાનું, તો બધા બહાર નીકળીને માને છે. હંમેશા માણસો ઓછા હોય, ઓડિયન્સ જાજુ હોય. એક વાત. બીજું કે ભારતમાં મેં અભ્યાસ કર્યો, કારણ કે હું મૂળભૂત રીતે વિદ્યાર્થી છું, હું દરેક વાતને વિદ્યાર્થી તરીકે જ જોઉં. જો ભારતમાં ઓડિયન્સનું ફેસિનેશન શા માટે છે? કારણ કે આપણી વસ્તી છે. આપણે ત્યાં ક્લાસરૂમ જે પ્રાધ્યાપન સાથે સંકળાયેલા છે 60 થી 120 ના હોય. એક ક્લાસમાં 125 જણા બેઠા હોય, એક બેન્ચમાં 3ની જગ્યાએ 5 વિદ્યાર્થીઓ બેઠા હોય, બરાબર છે? એકબીજાને કોણી મારે ને આ બાજુ પડે. એટલે શિક્ષકને એમ હોય કે અચ્છા આખો ક્લાસ ભરેલો છે, 120માંથી 115 જણા હાજર છે, એટલે એને ભણાવવાનો આનંદ થાય. 60 જણા હોય, બાળ મંદિરમાં 20 જણા હોય. હું દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં જાઉં ને તો 15નું ઓડિયન્સ હોય, પણ એ બધા સર્જકો હોય, મોટા સર્જકો. એટલે મોટી સંખ્યા કરતાં કોણ આવે છે મહત્વનું છે. હમણાં મોસ્કોમાં ઇન્ટરનેશનલ બુક લિટરેચર ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ હતો, બુક ફેર, જેમ આપણે અહીંયા પુસ્તક મેળો થાય અમદાવાદમાં થાય, તો નોબેલ પ્રાઇઝ વિજેતાઓ આવે. એનું ઓડિયન્સ કેટલા જણાનું હોય? 7 જણાનું. એટલે મેં તપાસ કરી કે આપણી ઓડિયન્સની વ્યાખ્યા શું છે. એનું મૂળ કારણ એ છે આપણી વસ્તી. કારણ કે આપણે ત્યાં કોઈ સામાન્ય કાર્યક્રમ થાય, રામધૂન કરીએ, 200 જણા હાજર, 5 જણા આવે, સાંભળનારા આવે, એટલું પૂરતું છે. એટલે જે લોકો કાર્યક્રમ આયોજન કરતા હોય, ભવિષ્યમાં કરવાનું ધારતા હોય, તમે આવા નિયમિત અહીંયા કાર્યક્રમો થાય છે, તો મોટો હોલ છે એનો મતલબ એ નથી કે આપણે ભરી દેવો, અને ન ભરાય તો નાસીપાસ નહીં થવાનું. કારણ કે આપણું કામ પ્રયાસ કરવાનું છે. પરિણામ તો આજે દુનિયાના જે મોટી સંસ્થાઓ કે મોટા કાર્યક્રમો છે, શરૂ થયા ત્યારે 5 જણા જ હતા, ઘણીવાર તો 5ય ન હોય. એવું થતું. આ લાઇબ્રેરીમાં જે મંડળ છે કામ કરે છે, તો એમના અનુભવો પૂછો તો એ જ કહેશે કે અમે શરૂ થયા ત્યારે લાઇબ્રેરીની સંખ્યા, પુસ્તકો વધારવા, એના માટે બીજી મહેનત કરવી. નાના સંખ્યાબળથી શરૂ થાય તો લોકો તો ત્યારે જોડાય જ્યારે એનામાં સફળતા દેખાય કે આ સંસ્થામાં આપણે જોડાઈએ. ધન્યવાદ. જય માતાજી. હજારોના ફોલોવર્સ હશે, લાખોમાં. એટલે ઓડિયન્સ નથી મહત્વનું. બધે આ જે વ્યક્તિઓ છે ને એક આમ એને હજારો વાંચતા હશે ને અમારું ભુજના ક્યારે ખાવ છે. બાકી તમે એમ હીરબાઈને લઈ ગયા બેસમાં, એલઓસી લઈ ગયા કઈ થોડું છે. આગળ માટે અભિનંદન. ચારની દીદી તરીકે આશીર્વાદ. તમારું નામ? બરાબર. એટલે એવું છે કે જે ધારો કે લોકો નથી આવતા તો આપણે એમાં એનો દોષ આપીએ એવું નથી. મૂળ વાત એ છે કે આપણું વાહ, ધન્યવાદ. બિલકુલ બિલકુલ. લગ્ન હતા તો ગરીબ કોઈ આવ્યું છે બપોરે જાન જવાની 2 દીકરા હતા.
ગામ જવાની તૈયારી થઈ ગઈ પણ જીવે રહે ને તો પ્રસિદ્ધિ ન મળી તો બધું આજુબાજુ પૂછ્યું કે યાર ગામમાં જાન કેમ નથી જઈએ એની તૈયારી કરે બેઠાયું છે પછી મારું નહીં જાન મેં આલો કી છે યાર સિંહ ત્યાં ટોરા નરે એકલા બેની પેડી વરી દીધા છોકરા અમે તો આ મારી છે સર ના ધન્યવાદ ધન્યવાદ. ક્વોલિટી મહત્વની છે, ક્વોન્ટિટી મહત્વની છે. અને આમાંય જે ધારો કે લોકો નથી આવતા તો એમાં એનો એટલા માટે દોષ નથી કે આપણો મૂળ કન્સેપ્ટ ખોટો છે ઓડિયન્સ અંગેનો. મોટી સંખ્યા મહત્વની છે કે સાંભળનારા. કારણ કે દરેક ક્ષેત્રમાં એવું છે કે બધા જ માણસો સાંભળનાર મળશે. ધારો કે અહીંયા જે 12 લોકો બધા જ આવી જશે તો બધા થોડા ચારણ કન્યા જાણે છે, બધા થોડા શંભુ પ્રસાદ જાણે છે, તો બધાને સંભળાવવાનું નથી. આવા કાર્યક્રમ નિયમિત સમયાંતરે જતા રહે એ તમારી ફોરમના નામ પરથી અમે પ્રેરણા લઈને આજે આવી રહ્યા છું અને આપ જે સૌનો સહયોગ મળ્યો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આ સાથે આપણે આ વિશિષ્ટ સંવાદને પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.